સ્વાગત છે આપ સૌનું આજના ફેસબુક માસ્ટરી વેબિનારમાં. ફેસબુકમાં એડ્સ રન કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે ઓછા બજેટમાં પ્રોફિટેબલ એડ્સ રન કરવી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજના વેબિનારમાં આપણે શીખશું કે ફેસબુકમાં એડ્સ શરૂ કરતા પહેલા કયા 15 સ્ટેપ ફોલો કરવા જોઈએ. તો સૌથી પહેલા આપણે સ્વાગત કરીએ દિશા ખક્કરજીનું, જે આજે આપણી સાથે કેટલાક ટ્રિક્સ અને ટેકનિક્સ શેર કરશે. કયા 15 સ્ટેપ્સ ઇમ્પોર્ટન્ટ છે ફેસબુકમાં એડ્સ રન કરતા પહેલા, તે એમના એક્સપર્ટ નોલેજ દ્વારા આપણી સાથે શેર કરશે. Yes, absolutely. First of all, good evening everyone. બધાને વેલકમ કરું છું આપણા વેબિનારમાં. આઈ એમ શ્યોર એવરીબડી ઇઝ એક્સાઇટેડ. બધાના સરસ મેસેજીસ આવે છે. સો વી આર ચાર્જડ કે ચલો હવે આપણે વેબિનાર સ્ટાર્ટ કરી દઈએ. સો બિફોર સ્ટાર્ટિંગ એની ઓફ ધીસ સ્લાઇડ્સ, આપણે જે વેબિનાર સ્ટાર્ટ કરીએ એ પહેલા હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછવા માંગુ છું. that whenever તમે જ્યારે પણ ફેસબુક એડ સ્ટાર્ટ કરો છો, વોઇસ સ્ટીલ નોટ ગેટિંગ, તમે જોઈન, આઈ હોપ તમે તમારો ઓડિયો જોઈન પ્રોપરલી કરેલું છે. સો તમે જ્યારે ફેસબુક એડ સ્ટાર્ટ કરો છો ત્યારે સૌથી પહેલી વસ્તુ તમે શું કરો છો? દેટ ઇઝ અ વેરી વેરી બેઝિક થિંગ, બહુ જ બેઝિક વસ્તુ છે આ. તમે જ્યારે ઓકે, સો તમે જ્યારે ફેસબુક એડ બનાવો છો ત્યારે તમે એક વ્યવસ્થિત પિક્ચર બનાવતા હશો, રાઈટ? એક તમે સરસ ગ્રાફિક ડિઝાઇનર હાયર કરીને તમે સરસ એક ઇમેજ બનાવતા હશો. એની એક બહુ જ મોટી ટ્રિક છે દેટ તમારી ડિઝાઇન જે છે એ કેટલી હોવી જોઈએ, તમારું કન્ટેન્ટ જે છે એ કેટલું હોવું જોઈએ. મારા પ્રમાણે કદાચ અમિત સર પણ એમાં અગ્રી કરશે કે તમે ડિઝાઇનની અંદર મિનિમલિસ્ટિક, તમે 10% કે 5% બી કન્ટેન્ટ ન રાખો તો પણ ચાલે. તમારી ડિઝાઇન એવી હોવી જોઈએ કે લોકો એમાંથી જ સમજી જાય કે આ તમારી કેની ડિઝાઇન છે. ફોર એક્ઝામ્પલ, તમે અગર એક હોટલની એડવર્ટીઝમેન્ટ બનાવો છો કે તમે કોઈ પણ એક મેડિસિનની એડવર્ટીઝમેન્ટ બનાવો છો, તો એ ડિઝાઇન જ એવી બનાવો કે જેની અંદર તમારે કન્ટેન્ટ લખવું જ ન પડે. સામેવાળા તમારું એની ક્રિએટિવિટી એવી કરાવો. જે દિશા ગ્રાફિક્સ એના ઉપર વર્ક કરે છે. I am the co-founder of Disha Graphics and I am Disha Khakkar, as already Amit sir has mentioned. તો અમે લોકો કેના ઉપર વર્ક કરીએ છીએ? મિનિમલિસ્ટિક કન્ટેન્ટ હોવું જોઈએ. તમારે લખવું છે તો ડિસ્ક્રિપ્શન એના માટે જ આપે છે, ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં તમે લખો, પણ તમે પ્લીઝ તમારા ઇમેજની અંદર કાંઈ ના લખો. તો તમારે હવે તમારા ગ્રાફિક ડિઝાઇનર પાસે એવું કામ કઢાવવાનું છે કે જે તમને કન્ટેન્ટ મિનિમલિસ્ટિક લખીને આપે અથવા કાંઈ ન લખીને આપે તો પણ તમારી ડિઝાઇન જે છે એ બહુ જ સરસ હોવી જોઈએ. તમારી ડિઝાઇન જે છે એવી હોવી જોઈએ કે જેનાથી સામેવાળો વ્યક્તિ જે છે એ સમજી શકે. આ એક ટિપ તમને લોકોને કહી શકીશ કે જે છે કે તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ વેન યુ આર હેવિંગ એની ઓફ ધ ડિઝાઇન. સો સર આપણે સ્ટાર્ટ કરશું સ્લાઇડ્સ થી. ડેફિનેટલી. યસ. તો આજે આપણે એક તો 15 સ્ટેપ શીખશું જે ઇમ્પોર્ટન્ટ છે ફેસબુક એડ્સ રન કરતા પહેલા. સાથે સાથે 15 સ્ટેપ કમ્પ્લીટ કર્યા પછી ફેસબુક એડ્સ રન કરતા પહેલા કઈ સ્ટ્રેટેજી પ્લાન કરવી જોઈએ, કેવી રીતે સ્ટ્રેટેજી પ્લાન કરવી જોઈએ, એની પર પણ ફોકસ કરશું. સાથે બજેટમાં કેવી રીતે આપણે પ્રોપરલી પ્રોફિટેબલ એડ્સ રન કરી શકીએ એની પર પણ આપણે ફોકસ કરશું. તો શરૂ કરીએ આજનો આ વેબિનાર. ઓકે, સો આપણે આ સ્લાઇડ્સ થી સ્ટાર્ટ કરશું. સૌથી પહેલી વસ્તુ, સેટ ગોલ ઓફ યોર ફેસબુક એડ્સ. તમારી જે એડ છે એનો તમે ગોલ નક્કી કરો કે તમારે શેના માટે એડવર્ટીઝમેન્ટ દેવી છે. ઘણીવાર આપણે એડ્સ જ્યારે દેતા હોય ત્યારે સમટાઈમ્સ આપણે કાં તો આપણા ઓડિયન્સથી આપણે અલગ થઈ જતા હોય, કાં તો આપણને એ ખબર નથી પડતી હોતી. ઘણીવાર એવું થતું હોય કે આપણે વિધાઉટ એની ઓબ્જેક્ટિવ એક એડ બનાવી નાખતા હોય છે. હવે આપણે કન્સિડર કરીએ એક્ઝામ્પલ તરીકે, એક આપણે કોઈ પણ એક ફર્મ આપણે વિચારીએ, ઇન્સ્ટિટ્યૂટ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ આપણે એક્ઝામ્પલમાં લઈએ. તો તમે જ્યારે ગોલ સેટ કરો છો તો તમારો એજ્યુકેશન અગર ઇન્સ્ટિટ્યૂટ છે, તમારો ગોલ શું હોય કે મારો મેક્સિમમ એડમિશન્સ થવા જોઈએ, રાઈટ? તમારો ગોલ ઈ નથી કે તમારે વધારેમાં વધારે લોકો સુધી પહોંચવું છે. તમારો ગોલ ઈ નથી. તમારો ગોલ છે લોકો મારા પાસે એડ જોઈને આવવા જોઈએ. તો સેટ યોર ટાર્ગેટ ફર્સ્ટ, કે તમે કયા કયા લોકો સુધી પહોંચશો.
બરાબર, તમારા જે અત્યારે ઓડિયન્સ છે એ કોણ હોય, તો જે કિડ્સ જે ઓલમોસ્ટ તમારો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જે લેવલના સ્ટુડન્ટ્સને ભણાવતું હોય ઈ હોય, જેમ કે આપણે 13 થી 15 સુધીનાને કન્સિડર કરીએ કે 18 સુધીનાને કન્સિડર કરીએ, દેન યુ હેવ ટુ પ્લાન કે એના પેરેન્ટ્સ ઈ એડ જોવે અને એના કિડને ત્યાં મોકલે. બરાબર, તો તમારે ઈ રીતે સ્ટ્રેટેજી જે છે એ તમારે પ્લાન કરવી પડશે. ઇફ ઇટ ઇઝ એની ઓફ ધ અધર ફર્મ, ફોર એક્ઝામ્પલ મેડિસિન ફર્મ છે કે કોઈ ઇન્ડસ્ટ્રી છે, તો તમે ઈ રીતે ગોલ તમારો સેટ કરો કે તમારો ટાર્ગેટેડ ઓડિયન્સ કઈ જગ્યાએ છે. અગર તમારો ઓડિયન્સ ફોર એક્ઝામ્પલ મેટોડામાં બેઠો છે અને તમે સાપરમાં ઈ એડ આપશો તો કાંઈ જ મતલબ નથી, તમારા પૈસા એમનેમ જ વેસ્ટ થઈ જશે. તો પહેલા તમારો ગોલ જે છે એ સેટ કરો. દેન we never have to forget that we need to connect our Facebook with WhatsApp. પેલા WhatsApp Facebook નો ભાગ નહોતો, હવે તો એ Facebook નો ભાગ છે, બધાને ખબર છે. તો તમને ઈ સારામાં સારું લીડ પણ જનરેટ કરીને આપશે અને તમને ડાયરેક્ટ કરશે ફેસબુકમાં, તમારું ફેસબુકમાંથી તમને ડાયરેક્ટલી વોટ્સએપમાં એનો મેસેજ પહોંચાડશે. તો તમારા માટે બહુ ઇઝી થઈ જશે ટુ કનેક્ટ વિથ યોર ઓડિયન્સ. સો આઈ વુડ સજેસ્ટ દેટ ડુ નોટ એવર ફોરગેટ ટુ કનેક્ટ ઇટ વિથ યોર WhatsApp. The second step I would say is do not run behind increasing your followers. I have been telling this to all my clients, everyone, કે બધાયને એક જ વસ્તુ હોય, મને વધારે ફોલોઅર્સ, ઇન્સ્ટાગ્રામ હશે તો ફોલોઅર્સ વધારે આપો, ફેસબુક હોય તો લાઇક્સ વધારે આપો. Why you are behind increasing your likes? ગો બિહાઇન્ડ ઇન્ક્રીઝિંગ યોર ક્લાયન્ટ્સ. તમારા ક્લાયન્ટ વધારો, તમારા લાઇક્સ નહીં. લાઇક વધારીને પછી શું કરશું આપણે? ચલો, આપણને તો 100 લાઇક મળી ગયા, બલ્ક લાઇક્સ મળે બી છે ઓનલાઈન બોટ તમે અગર રન કરાવતા હો. પછી લાઇક્સ ચલો મળી ગયા, આપણે ખુશ બી થઈ ગયા કે 100-200 લાઇક્સ આવી ગયા. એના પછી શું કરશું આપણે? સો વી હેવ ટુ રિમેમ્બર દેટ આપણું ફોલોવર્સ જે છે એ ઓર્ગેનિક ફોલોવર્સ આપણને જોઈએ છે, આપણને રિયલ ફોલોવર્સ જોઈએ છે. તો એના માટે તમારી એડ્સ, તમારે જેટલી પોસ્ટ છે એ બધી એટલી જ એટ્રેક્ટિવ હોવી જોઈએ કે જેનાથી લોકો એટ્રેક્ટ થઈને આવે, એ જોવે કે તમારા પેજમાં એકચ્યુઅલી છે શું. આઈ હેવ બીન સીઈંગ સો મેની એડ્સ અને હું ઘણા લોકોને એમને મારાથી રેવાય નહીં એટલે ઘણીવાર મેસેજ બી ડ્રોપ કરી દેતી હોઉં કે તમે જે રીતની ઇમેજીસ બનાવો છો એનાથી લોકો જોવાના જ નથી તમારું પેજ. બધા કલર્સ, બધી અલગ અલગ ટાઈપના ફોન્ટ્સ, એટલું બધું તમે યુઝ કરશો તો કોઈ તમારા પેજને જોશે નહીં અને તમારી ફેસબુકની એડ હશે એ પણ કોઈ નહીં જોવે, દો તમે આટલા રૂપીઝ આપેલા છે. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે પહેલા તો તમારા કોઈ પણ ફોલોઅર્સ પાછળ ના દોડો. અને બીજી વસ્તુ એ રિમેમ્બર ફેસબુક ઇઝ યોર અસેટ, ફેસબુક પેજ ઇઝ યોર અસેટ મેઇનલી. ફેસબુક પેજ તમારું એક અસેટ છે. તો તમે એ યાદ રાખો કે તમે એમાં વધારેમાં વધારે પોસ્ટ મૂકો. બરાબર છે, અત્યારે તમે સિમ્પલ વસ્તુ છે, તમારા અગર ઇન્ડસ્ટ્રી છે ફોર એક્ઝામ્પલ, લેટ્સ સે તમારે એટલા ક્લાયન્ટ્સ નથી, તો શું આપણે પ્રોડક્શન કરવાનું બંધ કરી દઈશું? નથી કરતા, આપણે પ્રોડક્શન ચાલુ જ રાખીએ છીએ. શું કામ? બીકોઝ ઇફ ઇન કેસ કોઈ આવી ગયું તો કોઈ ખરીદી કરવા આવ્યું ને આપણી પાસે ઓપ્શન નથી, એ વસ્તુ ન થવી જોઈએ. તો આ જ વસ્તુ ફેસબુક સેમ છે. ફેસબુક કન્સિડર ઇટ એઝ યોર ઇન્ડસ્ટ્રી અને આની અંદર પણ તમારી એટલી જ પોસ્ટ આવતી રહેવી જોઈએ. કન્સિસ્ટન્સી જે વર્ડ આપણે યુઝ કરતા હોઈએ છીએ, કન્સિસ્ટન્ટ પોસ્ટ બહુ જ જરૂરી છે. હવે હું કન્સિસ્ટન્ટ પોસ્ટ કહું છું એનો મતલબ એમ નથી કે આજે હું 10 પોસ્ટ મૂકી દઉં પછી મહિના સુધી દેખાવ જ નહીં, એવું નથી કરવાનું. આજે એક પોસ્ટ મૂકો, એક કાલે મૂકો, એક એના પછી મૂકો, એક પછી એક તમે જેમ પોસ્ટ મૂકશો એટલે લોકોને જોવું પણ ગમશે. આ તો એક સાથે 10-15 પોસ્ટ આવી જશે, લોકો તમને એમને અનફોલો કરી નાખશે કે આ શું છે, આટલી બધી પોસ્ટનું શું કામ છે. એટલે ઈ પણ તમે ધ્યાન રાખો. ફેસબુક એડ્સ કરો છો તમે, તો એડ્સ બી તમે કરો છો, તમને એકવાર એનું ફીડબેક મળી જવા દો પછી બીજી એડ રન કરવાની તમે ટ્રાય કરો. ઈ તમારા માટે બહુ જ વધારે જરૂરી છે. અને સૌથી વધારે હું તમને કહીશ કે પોસ્ટની રીચ તમે જોવો, કેટલા લોકોએ જોઈ ઈ તમે જોવો. લાઇક્સ ડઝન્ટ મેટર એટ ઓલ, લાઇક્સ નો કાંઈ ફરક નથી પડતો આપણને. બરાબર, એટલે તમે એક આ વસ્તુ ધ્યાન રાખજો. જ્યારે પણ તમારી પોસ્ટ તમે ડિઝાઇન કરાવો, પ્લીઝ હાયર અ ગુડ ડિઝાઇનર, કે તમે વ્યવસ્થિત ડિઝાઇનર એક હાયર કરી લ્યો જે તમારા માટે સરસ પોસ્ટ, ડે ટુ ડે પોસ્ટ તમારી કરે અને સાથે તમારું વર્ક પણ જે છે એ ચાલુ રહે. એટલે એટલીસ્ટ તમારું પેજ લાઈવ રહેવું જોઈએ, રાઈટ? Next and very important and crucial point I would say is, if you really want to increase the likes of your Facebook, then remember next 11 steps which are very very crucial. And I would say કે આ બધા 11 steps તમારે જોવા જ જોશે. તમે એક એક પ્રેક્ટિકલી તમને જોવામાં આવશે જ, ત્યારે તમને આઈડિયા આવશે.
એના માટે તમારે એક સ્ટ્રેટેજી બનાવવી પડશે. નાઉ સી, એક વસ્તુ હું તમને કહીશ કે અમે અમારા મેન્ટર, અમે અમિત સરને અમારા મેન્ટર માનીએ છીએ અને અમે એમની પાસે પણ ઘણું શીખીએ છીએ. હજી હું પણ ઘણું બધું શીખું છું. એક વસ્તુ અમને જે શીખવા મળી છે, જે મારા એક્સપિરિયન્સથી મને શીખવા મળી છે, ઇઝ વિધાઉટ એની સ્ટ્રેટેજી, વિધાઉટ એની પ્લાન, કોઈ પણ વસ્તુ તમારી વ્યવસ્થિત જવાની જ નથી. રાઈટ? તમે જ્યારે તમારી ઇન્ડસ્ટ્રી સેટઅપ કરી, જ્યારે બી તમે તમારી ઇન્ડસ્ટ્રી બનાવી, એટ ધેટ ટાઈમ તમે એક વ્યવસ્થિત પ્લાન બનાવ્યો હતો ને, કે આટલા ટાઈમમાં મારી ઇન્ડસ્ટ્રી બની જશે, પછી હું મશીન લઈશ, પછી હું લેબરર્સ હાયર કરીશ, આઈ સ્ટાર્ટ ધ પ્રોડક્શન એન્ડ આઈ પુટ ઇટ ઇન ધ માર્કેટ. સેમ થિંગ ગોઝ ઇન ફેસબુક. તમે પેજ બનાવો છો, ચલો આજે પેજ બનાવી નાખ્યું, એના પછી શું? તો એના પછી મારી પાસે કઈ કન્ટેન્ટ નથી. ધેન યુ વિલ થિંક અબાઉટ ધ કન્ટેન્ટ. એના કરતા પહેલા એક સરસ તમારી સ્ટ્રેટેજી બનાવી લ્યો. તમે એક એવું બનાવો કે પહેલી તારીખના શું આવશે, બીજીના શું આવશે. તમને એમ થાય છે કે મારી પાસે એટલો ટાઈમ નથી કે રોજ હું મૂકું, તો ઓલ્ટરનેટ કરી નાખો, દર 3 દિવસે કરી નાખો. એ તમારા ઉપર છે. પણ દર 3 દિવસે, 4 દિવસે તમારી પોસ્ટ આવવી જોઈએ, લોકો તમને ભૂલવા ના જોઈએ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ. So create a strategy which helps to gain more likes and especially leads. Now when તમે આ વસ્તુ leads ઘણી બધી વાર જોઈ હશે, વર્ડ ઘણી બધી વાર આવ્યો, મારા મોઢેથી બી ઘણી વાર સાંભળ્યું હશે. વોટ આર લીડ્સ? તમને એમાંથી કામ મળવું જોઈએ, યોર ક્લાયન્ટ્સ, રાઈટ? તમને જે ઇન્ક્વાયરી આવે છે, એન્ડ હવે તમે ઇન્ક્વાયરીને કઈ રીતે ટર્ન કરો, દેટ ઇઝ શ્યોરલી યોર ટાસ્ક. પણ આપણે એ સ્ટ્રેટેજીથી આપણા ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી અને ભાઈને આપણા પાસે સુધી લઈ આવવા તો પડશે, કે તમે અમારી પોસ્ટ જોઈ, તમારી જે રિક્વાયરમેન્ટ છે, એ રિક્વાયરમેન્ટ પ્રમાણે મારી પોસ્ટ છે, નાવ યુ કમ એન્ડ ટેક ધ ઓર્ડર. રાઈટ? તો એ વસ્તુ આપણે મેઇન કરવાની છે. ઓકે, એક ક્વેશ્ચન આમાં મને આવી રહ્યો છે, that what will be the, I'm sorry, I just lost the message. Okay, there are so many messages. I'm so sorry. આ ઘણા બધા messages છે. આ બધા messages ના તમને surely answer અપાશે. I would say તમે શું suggest કરો છો સર? હું સાથે સાથે answers આપતી જાઉં કે last માં આપણે એક સાથે Q&A રાખશું? યસ, થિયરી કન્ટિન્યુ કરી લઈએ. Yes, right. Okay. So this I would say કે તમે વધારે leads generate, તમારી leads જે છે એ લ્યો instead of તમારા likes. More important. Next thing, yes, very very important is કે હવે તમે ટાર્ગેટ ઓડિયન્સ સિલેક્ટ કરવામાં પણ ઘણીવાર આપણે ભૂલ કરી નાખીએ છીએ. તમારું ઓડિયન્સ, હવે હું રાજકોટના એક્ઝામ્પલથી લઉં છું, એટલે એ પ્રમાણે તમે તમારા એરિયાને કનેક્ટ કરી લેજો. ફોર એક્ઝામ્પલ, હું વિચારું છું કે મારો ઓડિયન્સ જે છે એ કાલાવડ રોડ પર છે. ઓકે, મને ખબર છે કે મારો ઓડિયન્સ કાલાવડ રોડ પર છે, તો હું કદાચ આખું રાજકોટને કવર નહીં કરું. બરાબર? હવે ફોર એક્ઝામ્પલ, મને ખબર છે મારું ઓડિયન્સ ખાલી રાજકોટમાં છે, તો પછી હું સુરત કે વાપી સુધી બી નહીં જાઉં. હું ખાલી રાજકોટ જ લઈશ, અને કદાચ રાજકોટની આજુબાજુની પ્રોક્સિમિટી, આજુબાજુનો એરિયા જે છે, ડિસ્ટન્સ જે છે, એ 1 કિલોમીટરનો વધારે લઈ લઈશ. શેના માટે? કદાચ કોઈને ગોંડલથી ઈચ્છા, 1 કિલોમીટર તો ન થાય ગોંડલ, પણ કોઈને કદાચ ઈચ્છા હોય અને મારી પાસે કામ કરાવવા આવે, તો મારા આજુબાજુના જે છે એ 1-2 કિલોમીટરનો એરિયા જે છે હું લઈ શકું છું. તો તમે એ રીતે તમારો ઓડિયન્સ જે છે પ્લાન આઉટ કરો, કે તમારો ઓડિયન્સ તમારા એરિયાથી આજુબાજુમાં હોવો જોઈએ. અત્યારે હું રાજકોટમાં બેઠી છું અને રાજકોટમાં હું મારો ઇન્ડસ્ટ્રી લઈને બેઠી છું અને હું મારી એડ બતાવું છું, ફોર એક્ઝામ્પલ ઓરિસ્સા, તો ઓરિસ્સામાં એડ બતાવીને કરીશું, ત્યાંથી લોકો આવવાના તો છે નહીં, મારા પૈસા પણ વેસ્ટ થઈ જશે. સો યુ વિલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ that which demography you are selecting. So please select likewise, target your audience according to your area. Okay, તમને એરિયાનો ઓપ્શન પણ આપે જ છે. So you select the area properly. Then so depends your product, like whatever your product is, તમારી સિટી, તમારું સ્ટેટ or the whole India, તમારે શું સિલેક્ટ કરવું છે. Okay, if you are like you are really good in that and તમારે almost આખા ઇન્ડિયામાં spreaded છે, well and good, go for it. But if not, then don't waste your money in whole India, અગર તમારું ખાલી ગુજરાત પૂરતું હોય તો. Next is target the groups from which you are getting more leads. Now we understood કે કયા ગ્રુપમાંથી મને વધારે leads મળે છે. When you are okay, when you are having this spreading your Facebook ads or your post, તમે જ્યારે સ્પ્રેડ કરો છો, you may join few of the groups. હવે તમે જે પણ ગ્રુપ ને જોઈન કરો છો, you can target the group
ઓકે, તમને લાગે છે કે આ પર્ટિક્યુલર ગ્રુપમાંથી મને વધારે લીડ્સ મળે છે, then you can go for that group only and post your ads over there. So target your audience likewise, કે તમને કઈ જગ્યાએ, like if I say groups, other thing is about the age group as well. તમારો એરિયા બી ગ્રુપમાં તમે જોઈ લ્યો કે તમને ક્યાં ક્યાંથી તમને વધારે લીડ્સ મળે છે. Okay, now when you know the maximum of your place or maybe your groups are of around 18 થી 28 ના age group માંથી જ મને maximum leads મળે છે, then I'm not going to show to about 28 age. I'm not going to show only. I'm not going to waste my money in that. So don't do that. તમે તમારો ઓડિયન્સ તમારે છે ને એના માટે થોડુંક એક્સરસાઇઝ કરવી પડશે. એના માટે થોડુંક તમારે ઈ વોટ યુ કોલ એક ગ્રાફ એમાં બતાવતું હોય છે. સો ઇનસાઇટ્સ ધ વર્ડ વિચ ઇઝ, એ તમારે જે જોતું રહેવું પડશે that કયા ઇનસાઇટ્સ જે છે, કયો ઓર્ગન્સ ટાર્ગેટેડ ઓડિયન્સ તમારું વધારે પોસ્ટ જોવે છે. બરાબર, કે એમાં બધું બતાવશે તમને, મેલ ફિમેલ કોણ જોવે છે. લાઈક ઇફ ઇટ ઇઝ અ કોસ્મેટિક્સ then it is very obvious you target only female, why you want to go with male, right? And that is 6 point number 6, કે તમારો જે પ્રોડક્ટ છે ઈ જ પ્રોડક્ટ કોને ટાર્ગેટ કરે છે. નાઉ આઈ ઓલરેડી ગીવ ધ એક્ઝામ્પલ ઓફ કોસ્મેટિક્સ. ઓકે, મેં ઓલરેડી કીધું, નાઉ ઇફ આઈ એમ સેલિંગ એની ઓફ ધ કોસ્મેટિક્સ, તો હું મેલ ક્રાઉડને બતાવવાની જ નથી. આઈ એમ શ્યોર દે આર નોટ ઇન્ટરેસ્ટેડ. તો હું કોને બતાવીશ? આઈ વિલ સિલેક્ટ ઓનલી ફિમેલ. તો તમે હંમેશા ઈ ધ્યાન રાખો કે તમારું ઓડિયન્સ, તમારી પ્રોડક્ટ કોણ લેવાનું છે. ઓકે, નાઉ ફોર એક્ઝામ્પલ યોર પ્રોડક્ટ ઇઝ એની ઓફ ધ હાર્ડવેર ટૂલ્સ. ઓકે, હાર્ડવેર ટૂલ્સ ના છે તો હાર્ડવેરમાં ફિમેલ્સ કોઈ લેવાની જ નથી, ઈ મેલ જ આવે. સો યુ હેવ ટુ સિલેક્ટ યોર ઓડિયન્સ, કે તમારું ઓડિયન્સ કોને રિલેટ કરે છે. યસ. Then the other point is 90% experts suggest to have detailed strategic target based audience. So it would be advisable to have thorough research, jot down in your book, note it down, તમારું research તમે જેટલી strategy બનાવી છે and તમે research કરો, and then you write down in your book and use the strategy as and when required. Now which strategy I'm talking about, અહીંયા તમને જે સ્ટ્રેટેજીની વાત કરી છે, તો તમે જે રિસર્ચ કરો છો, તમારી જે પ્રોડક્ટ છે તમારી, એને તમે તમારા પોસ્ટ સાથે રિલેટ કરી. Now whenever you are posting your product, before that we need to have a proper strategy, જે આપણે ઓલરેડી વાત કરી. Right, now when I say about the strategy, તો તમે જ્યારે સ્ટ્રેટેજીમાં like let's say you are having detailed plan and now after doing that, તમે ઈ બધી વસ્તુને, આપણે તો ઘણીવાર શું કરીએ, આપણને habit હોય, we just have everything in our mind. આપણે આ કરી નાખશું, આ કરી નાખશું, આ કરી નાખશું, we don't write anything. So the best part I would suggest is write everything in your book, or else nowadays excel sheet માં, તમારા ફોનમાં jot it down everything, have a strategic plan. અને આ વસ્તુ હું નહીં, કદાચ તમે અમિત સર ને પૂછશો ને તો સર પણ ઈ જ કહેશે કે તમે પ્લીઝ વ્યવસ્થિત પ્લાનિંગ કરો. પ્લાન વગર તમારું એકે પોસિબલ તમારું માર્કેટિંગ નથી. Then this is again crucial point in Facebook ads to have demographic interest and behavior based ads. Before that have targeted audience list. તમે બધું જ પ્લાન કરી નાખ્યું સરસ કે તમે કેટલું ડેમોગ્રાફિક લેવું છે, which are the interested people, કોણ કોણ તમારું who will be seeing it, which area, which age group, everything you have decided. But before that તમારી ads તમારી મુકતા પહેલા તમારું ઓડિયન્સ નું લિસ્ટ, તમારું ટાર્ગેટેડ ઓડિયન્સ જે છે એને તમે સિલેક્ટ કરો એન્ડ નોટ ધ અધર વન. તમારે પ્લાન જે હતું, જેટલા બી લોકોને તમે પ્લાન બનાવ્યું છે, તમારું જે સ્ટ્રેટેજિક પ્લાન છે, સો વોટ હિયર ઇટ ઇઝ, before that have target audience list. So during the ads it would be easy to use the strategic plan. તમારું ઓડિયન્સ જ ફિક્સ નથી, મારું કોસ્મેટિક્સ નું કામ છે પણ તો બી મારો ઓડિયન્સ મને ફિક્સ જ નથી લાગતો કે કોણ છે, then I'll have to research in that. બરાબર, કારણ કે 16 વર્ષની છોકરીઓ પણ હવે કોસ્મેટિક્સ લગાવે છે અને 30 વર્ષની લેડીઝ પણ લગાવે છે અને 35 વર્ષની લેડીઝ બી લગાવે છે. સો આઈ કેન નોટ ડિસાઇડ બાય માય સેલ્ફ કે હું કોને કોને બતાવીશ. સો ફોર ધેટ હેવ અ પ્રોપર ઓડિયન્સ લિસ્ટ, કે આટલા લોકો સુધી તો મારી એડ્સ પહોંચવી જ જોઈએ. તો તમને તમારું જે પ્લાન બનાવો છો ને, તમે જે મંથલી પ્લાન, કે કયા દિવસે કઈ મારી પોસ્ટ આવશે, કયા દિવસે કઈ પોસ્ટને મારે મેક્સિમમ બુસ્ટિંગ આપવું છે, એ તો તમને કામ આવશે. વેન યુ હેવ યોર ઓડિયન્સ, તમારું ઓડિયન્સ જો અગર નક્કી નથી, then all your plan is going to be a scrap. So I would say that after having a plan, or I must say that before having a plan કે તમારે કોને કોને બતાવવું છે, go for the list.
કે તમારા અને આ વસ્તુ આઈ થિંક તમે તમારા નોર્મલ ઇન્ડસ્ટ્રીમાં બી કરતા હશો, રાઈટ? કે તમારું જે જનરલ ઇન્ડસ્ટ્રી હોય એટલે તમારું ઇન્ડસ્ટ્રીમાં તમે તમારો પેલા ઓડિયન્સ ફિક્સ કરો. ઇફ ઇટ ઇઝ લાઈક એની ઓફ ધ પ્રોડક્ટ વિચ ઇઝ રિલેટેડ, જેમ કે ફાર્મર થી રિલેટેડ હોય તો તમને તમારો ઓડિયન્સ ખબર જ છે મારે ફાર્મર થી લેવાનું છે અને કોને કોને વેચવાનું છે, બરાબર? સો ધીસ ઇઝ હાઉ ધ પ્લાનિંગ યુ ડુ ફોર યોર ઓડિયન્સ. સેમ થિંગ યુ હેવ ટુ ડુ વિથ યોર Facebook. યસ. So, according to your requirement, to whosoever you want to show your Facebook ads, that you can decide and have a proper list well in advance. Now, તમારે લોકોને કોને કોને તમારી એડ, સી આઈ એમ શ્યોર કે તમને એમ થતું હશે કે ફેસબુક એડ જ તો છે, એના માટે આટલું બધી લપ કેમ કરવાની? ફેસબુક એડ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્રુશિયલ પાર્ટ, બીકોઝ જે લોકો તમારી એડ એકવાર જોશે એના સુધી આપણે પાછું વારંવાર જવું છે, બરાબર? કારણ કે એ તમારો ઓડિયન્સ થઈ જશે. હવે જે વ્યક્તિને ગમતું જ નહીં હોય તે નોટ ઇન્ટરેસ્ટેડ મૂકી દેશે. તો એના કરતા પહેલેથી જ આપણે એવા વ્યક્તિઓને બતાવીએ કે જે લોકોને જોવાની ઈચ્છા છે, બરાબર? સો ઓલવેઝ રિમેમ્બર દેટ તમારે જેને જેને એડ બતાવી છે એનું તમે પ્રોપર લિસ્ટ કરી નાખો. હેવ એવરીથિંગ વેલ પ્લાન્ડ, વેલ ઇન એડવાન્સ, બીકોઝ આનાથી શું થશે, તમને ઈઝી પડશે. તમારી પોસ્ટ જ્યારે જ્યારે ટાઈમસર આવશે, કે તમને લોકોને થશે કે મારું જ્યારે એડવર્ટીઝમેન્ટ હું બૂસ્ટ કરું છું, એ બધી વસ્તુ જ્યારે તમે વ્યવસ્થિત વેલ પ્લાન કરેલું હશે, એન્ડ ટુ whom do you want to show, that is very important. તો એનાથી એટલીસ્ટ you will be able to understand કે તમારો ઓડિયન્સ જે છે એ કેટલો ઇન્ટરેસ્ટેડ છે તમારામાં, રાઈટ? હવે નાઉ લેટ્સ સે એઝ આઈ સેડ, ઇફ ઇટ ઇઝ ફિમેલ્સ એન્ડ યુ આર શોઈંગ કોસ્મેટિક્સ, તો કઈ ફિમેલ એમાં ઇન્ટરેસ્ટેડ નહીં હોય? Very obvious. So you will be having a proper list and it will be there with you. So have this first of all. Now in Facebook ads, I read many of the messages. મેં ઘણા messages વાંચ્યા. And in messages, I read very common thing કે અમે લોકો કરીએ છીએ, અમે Facebook ads કરીએ છીએ, but the problem is કે અમને on budget નથી જાતું and all that. That means you all are very much aware about the Facebook ads, right? So in that, what you have to do, instead of automatic platform selection, go for manual selection. This is the first thing you have to do. And Facebook and other 3 platform post on different 17 plus places in which people can see your ads. So instead of selecting all, select only one place to save your budget. જે તમારો answer છે કે મારા પૈસા જે છે most of where I want to have a budgeted ad. Then what you have to do, it goes with so many different platforms. Don't select all those platforms. Just don't do that. તમે platform એટલા બધા select જ ના કરો. તમે platform select નહીં કરો and you will just go with only one place, that is your Facebook. તો તમારું બજેટમાં પણ તમારી સરસ એડ બની જશે, રાઈટ? એટલે તમે જ્યારે આપણે શું કરતા, આપણી એક હેબિટ છે નેક્સ્ટ 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 કરી અને પોસ્ટ એડ એવી રીતે કરી નાખી. ડોન્ટ ડુ ધેટ. રીડ એવરીથિંગ કે કઈ કઈ જગ્યાએ જાય છે, રાઈટ? એન્ડ દેન you go for the plan, or you can say the post. Deciding schedule ad and budget of Facebook, start with lower budgeted ads. તમારે જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ને તો પહેલેથી જ આપણે એક સાથે 5,000 10,000 ની એડ નાખી દઈએ પછી એમ કે વી આર નોટ ગેટિંગ ધ આઉટપુટ, તેમાં ફેસબુકનો વાંક નથી, બીકોઝ વી હેવ નોટ ટ્રાઈડ ઓલ્સો. ઓકે, તો બજેટ ઓછું રાખો પહેલા, તમારું શેડ્યુલ તમે નક્કી કરો છો એ પહેલા યુ હેવ અ લો બજેટ. 100 રૂપીઝની 200 રૂપીઝની એડ કરો ને પહેલા, એક નાના બજેટની સરસ એડ કરી નાખો. then you see that where it is going. if you are okay enough, okay, I don't mind having ad of around 1,000 rupees, go for that. But don't go with directly, don't jump on 5,000 10,000 rupees. Okay, now let's say if you're going for 1,000 rupees of ad, તો એના પછી ઈ ad ના એના પછી કેટલા ઓડિયન્સ તમારા સુધી, કેટલા ઓડિયન્સ સુધી પહોંચ્યું, તમારું પેજ જે છે એ કેટલા ઓડિયન્સે જોયું, all those things we have to check. તો તમારે પહેલું તો ટ્રાયલ એન્ડ એરર પર જશે, બીકોઝ તમે હજી પહેલી વાર શેડ્યુલ કરો છો, પહેલી વાર તમે બજેટ બનાવો છો, તમને આઈડિયા બી નથી કે આમાં કઈ રીતે કામ ચાલે છે. સો ગો વિથ વેરી લોઅર બજેટ કે પૈસા જાય ને તો બી આપણને પ્રોબ્લેમ ન થાય, રાઈટ? અને આપણે પછી છેલ્લે બ્લેમ ન કરીએ ફેસબુક ને, કરે યાર મારા પૈસા લૂંટાઈ ગયા. ઇટ ઇઝ નોટ લાઈક દેટ, બીકોઝ વી actually went with such a huge amount. Don't do that. So this is the biggest tip I would say, that go with very less amount of budget. ના, નેક્સ્ટ આવશે સર.
To get best results of your Facebook ads, design your post in such a way that at least 20% to 30% margin is left to maintain the uniformity of your ads. આ તો વસ્તુ મેં તમને already when I started my this conversation, I already told this, that have best design first of all. Then you can see over here side માં તમે દેખાય છે કઈ રીતે slides માં પણ there are margins. એટલી માર્જિન એટલીસ્ટ તમારા પણ ઇમેજની અંદર તમારે રાખી દેવી જોઈએ. It should be maintained. અને શેના માટે? To maintain the uniformity. Second thing about the ad I would say is કે તમે જે ad બનાવો ને એ ad ની અંદર put some catchy photographs કે જેના લીધે લોકો તમારા સુધી પહોંચે. બરાબર, પણ પછી આપણે ઘણીવાર શું કરીએ કે એટલી બધી catchy કરી નાખીએ કે લોકો કન્ફ્યુઝ થઈ જાય કે what is going on. Keep only one photograph and it has to be up to the mark કે લોકોને સમજાઈ જાય કે આ છે શું. રાઈટ? યસ સર. Yes, now this is again very interesting that you should have only one call to action so people can contact you only at one place. Now see, depends. આ તો બહુ જ વધારે કહી શકું કે important છે, but in this again you will have to take a call કે તમારે શું કરવું છે. Why only one call to action? તમે એમાં બધું લખી નાખો, મારો ઈમેલ એડ્રેસ આ છે, મારો ફોન નંબર બી આ છે, અમે ફેસબુકમાં છીએ, અમે લિંક્ડઇનમાં છીએ, અમે ટ્વિટરમાં છીએ, ઇન્સ્ટાગ્રામમાં છીએ. સો હી વિલ બી કન્ફ્યુઝ કે હું તમને મળું ક્યાં, રાઈટ? If it is going with the Facebook, then I would say have only one call to action. If it is Facebook ads, let's say તમને એમ થાય છે કે ના પોસ્ટમાં ભલે ને બધું રહ્યું, મારે વોટ્સએપમાં છું, હું એને ખબર પડે, હું જીમેલમાં છું, હું ફેસબુકમાં છું, ઇન્સ્ટામાં એક્સેટ્રા એક્સેટ્રા, એને બધી ખબર પડવી જોઈએ. ફાઇન, કીપ ઇટ ઇન પોસ્ટ. કારણ કે અત્યારે ટ્રેન્ડ છે, બધા લોકો રાખે છે, આઈ ડોન્ટ નો વાય, બટ આઈ વુડ સે તમારું કોલ ટુ એક્શન તમને કોન્ટેક્ટ ક્યાં કરે. હવે તમે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશનમાં બધું લખી નાખો, તમને ફેસબુકમાં બી મળી શકશો, તમે મને વોટ્સએપમાં મળી શકશો, તમે જીમેલમાં મળી શકશો, તો એ વ્યક્તિ તમને મળશે જ નહીં. એ કે શું કન્ફ્યુઝ છું, વેર વિલ આઈ ટોક ટુ યુ? સો હેવ ઓનલી વન કોલ ટુ એક્શન and I would suggest only WhatsApp number because we are always active in WhatsApp. So WhatsApp number તો મૂકી જ દેવાનો, એમાં બીજું કાંઈ એક્સ્ટ્રા એડેડ ઇન્ફોર્મેશન જ નહીં મૂકવાની તમારી. બરાબર? Yes sir. Before starting Facebook ads, turn on Facebook Pixel so that you can track the Facebook and can target the audience again. You can track your Facebook audience actually, and you can target your audience again. So whosoever has seen your ads will get your ads again and again. Facebook Pixel કરીને એક ઓપ્શન આવે છે, તમે ચાલુ કરો Facebook ads, એ પેલા એના ઉપર ટિક મારી દેવાનું. એટલે તમને છે ને ઘણીવાર આવતું બી હશે, જેની એડ તમે સ્પોન્સર્ડ ઓલરેડી જોઈ લીધી હોય ને એની પાછી વારંવાર આપણને દેખાડે જ રાખે, આપણું એમાં લાઈક એ હોય ને તો આપણને દેખાડે. That is because Facebook Pixel એનું ઓન હોય, એટલે જે અને આપણે કરી જ લેવાનું એ ઓન. તો જે વ્યક્તિએ તમને એકવાર જોયું, ચલો જોયું, લાઈક એમને મારી દીધું, તો બીજી વારી પાછું એને એડ દેખાડશે, રાઈટ? એટલે એના ઉપર હેમરિંગ ચાલુ હશે કે આ વ્યક્તિ છે, આ એક્ઝિસ્ટ કરે છે, એની પ્રોડક્ટ આ છે, રાઈટ? સો ધીસ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારું ફેસબુક પિક્સેલ ઓન કરી જ દો, એટલે એ વ્યક્તિ તમને ભૂલે નહીં. તમારી એડ્સ જ્યાં સુધી ચાલુ હશે ને ત્યાં સુધી તમને બતાવી રાખશે. યસ સર. Yes, so this was the thing I had to tell you all કે આટલી વસ્તુ તમે જો ધ્યાન પર રાખો. સૌથી બેઝિક વસ્તુ હું તમને કહીશ કે તમે પ્લીઝ તમારી ડિઝાઇનમાં ધ્યાન રાખો, તમારો ઓડિયન્સ કયો કયો છે એમાં ધ્યાન રાખો, અને સાથે સાથે તમારું એક પ્લાન બનાવો, તો જ તમે ફેસબુક એડ્સ સક્સેસફુલી રન કરી શકશો. રન તો એમને મેં થાય જ છે, સક્સેસફુલી રન કરવું હોય તો આ આટલા 15 સ્ટેપ્સ આઈ વુડ સજેસ્ટ કે તમે લોકો કરો. ઇટ વુડ બી રિયલી બેનિફિશિયલ ટુ યુ. યસ સર. ડેફિનેટલી. તો જે આપણો મેઇન કન્સેપ્ટ છે, કારણ કે કોઈ પણ બિલ્ડિંગ બનાવવું હોય ને 10 માળનું 15 માળનું, તેનો બેઝ પ્રોપર હોવો જોઈએ. તો જ્યારે પણ ફેસબુક એડ્સ રન કરવી હોય ને, તો આ 15 સ્ટેપનો જે બેઝ છે ને એ તમને ખબર હોવી જોઈએ. જેટલો પાયો મજબૂત હશે ને એટલી જ ઊંચી બિલ્ડિંગ બનશે. તો જ્યારે પણ તમે ફેસબુક એડ્સ રન કરો ત્યારે 15 સ્ટેપ દર વખતે મેમરાઇઝ કરી લેજો. જો 15 સ્ટેપ એવરી ટાઈમ જો તમે મેમરાઇઝ કર્યા હશે તો ક્યાંક ને ક્યાંક જે નાની નાની મિસ્ટેક્સ તમે અત્યારે કરતા હતા ને એ નહીં થાય. અને ફેસબુકમાં એડ્સ જ્યારે પણ તમને હાઈ બજેટ જતી હોય છે તો ધીરે ધીરે તમે એનું કોસ્ટિંગ્સ ડાઉન કરી શકશો. કારણ કે દરેક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક એક પોઈન્ટમાંથી તમે નાના નાના સ્ટેપ્સ લેશો ને તો બજેટ તમારું ધીરે ધીરે આવશે. ઘણીવાર શું થતું હોય છે, તમે કેટલા મેમ્બર આમાંથી ફેસબુક લીડ્સ એડ રન કરે છે, ચેટ બોક્સમાં લખશે
લીડ્સ એડ્સ રન કરવા માટે ઘણીવાર છે ને તમને 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયાનું પણ બજેટ જતું હશે, ઘણીવાર 100 રૂપિયાનું પણ બજેટ જતું હશે. યસ, બીજા આપણા કોઈ પાર્ટિસિપેટ જે લીડ્સ એડ રન કરતા હોય, યસ, કેટલું બજેટ આવે છે શેર કરશો તમારા ફિગર? 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા. મેં એવી પણ લીડ એડવર્ટાઇઝમેન્ટ કરેલી છે, બરાબર, જેની લીડની કોસ્ટિંગ 150 to 250 વચ્ચે આવે છે, પણ એનો એડવાન્ટેજ શું મળે છે? 150 ની જે હું લીડ ગેઇન કરું છું, 250 ની લીડ હું ગેઇન કરું છું, ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી અમે કરીએ. તો તમે 500 થી 1000 રૂપિયાની એડવર્ટાઇઝમેન્ટ કરો છો, બહુ સારી વાત છે, પણ એમાં જે લીડનું કોસ્ટિંગ શું આવે છે? 10 રૂપિયા, 20 રૂપિયા પર લીડ. લીડનું કોસ્ટિંગ ભલે 150 આવે, ભલે 250 આવે, પણ ઓડિયન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ટાર્ગેટેડ ઓડિયન્સમાં તમે તમારી એડવર્ટાઇઝમેન્ટ રન નહીં કરી હોય, બરાબર, તો લો બજેટ લીડ્સ મળશે, પણ એ ક્વોલિટી લીડ્સ નહીં હોય. એટલે ઓલવેઝ લીડ એડ્સ રન કરતા પહેલા ક્વોલિટી એન્ડ હેલ્ધી લીડ્સ તમને મળે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યસ દિશા મેમ. યસ સર, એબ્સોલ્યુટલી. બીકોઝ લીડ્સ મળી જવી કે ઈ કઈ મહત્વનું નથી, આપણને તો બધા કોન્ટેક્ટ કરી જ લેતા હોય, પણ એમાંથી આપણામાં કેટલા ટર્ન થાય છે ઈ બહુ જ મહત્વનું છે. સો ફોર દેટ આઈ વુડ સે ક્વોલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડોન્ટ ગો વિથ ક્વોન્ટિટી એવર. એ તો હું હંમેશા કહીશ કે ક્વોન્ટિટી પર ના જાઓ, તમે હંમેશા ક્વોલિટી પર જાઓ. ક્વોન્ટિટીમાં તો મેં તમને પહેલા બી કીધું કે આપણે લાઇક્સ છે અને યુટ્યુબ હોય તો સબસ્ક્રાઇબર્સ વધારે જોઈએ છે, ફેસબુક હોય તો લાઇક્સ, ઇન્સ્ટાગ્રામ હોય તો ફોલોવર્સ, બધાને બહુ જોઈએ છે, પણ આઈ વુડ સે ગો ફોર ધ ક્વોલિટી પીપલ એન્ડ નોટ ફોર ધ ક્વોન્ટિટી. ક્વોલિટી લોકો મળશે, તમને કામ મળશે એમાંથી. યસ. નેક્સ્ટ આપણે થોડું પ્રેક્ટિકલ પણ જોઈએ, કારણ કે થિયરીમાં ઘણું બધું આપણે શીખ્યા, પણ જ્યાં સુધી આપણે પ્રેક્ટિકલ નહીં કરીએ ત્યાં સુધી આપણે કન્ફ્યુઝ રહીશું. ઘણા બધા ક્વેશ્ચન પણ હજુ આપણે કવર કરવાના છે. યસ, ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ છે, ક્વોલિટી લીડ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે, અને ક્વોલિટી લીડ્સ તમારે ગેઇન કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે ડિઝાઇન. જેટલી અટ્રેક્ટિવ, ક્રિએટિવ ડિઝાઇન તમે તમારા એડવર્ટાઇઝર જ્યારે એડવર્ટાઇઝર રન કરો ત્યારે તમે યુઝ કરીએ છે ને, એટલો જ તમે મેક્સિમમ એડવાન્ટેજ લઈ શકશો. એનું રીઝન શું છે, કોઈ શેર કરશે એમનો આઈડિયા? કેમ આપણે ક્વોલિટી ડિઝાઇન પર પણ ફોકસ કરવું જોઈએ? ઘણા બધા રીઝન છે, બરાબર, કારણ કે આપણો જે અપકમિંગ ડેઝમાં જે આપણો ઓનલાઈન 2 દિવસનો વર્કશોપ છે, એમાં આપણે આખું એક કહેવાય ને શેડ્યુલ, એક સેશન એના માટે પ્લાન કર્યો છે કે કોઈ પણ ડિઝાઇન પ્લાન કરતા પહેલા પણ તમારે સ્ટ્રેટેજી પ્લાન કરવી પડે છે. ખાલી ફેસબુક એડવર્ટાઇઝમેન્ટ માટે સ્ટ્રેટેજી બનાવવી જરૂર નથી. આ ફેસબુક ડિઝાઇન પણ એનો એક પાર્ટ છે. તો ફેસબુક ડિઝાઇનની પણ સ્ટ્રેટેજી ક્રિએટ કરવી જોઈએ. ઓડિયન્સ ક્રિએટ કરતા પહેલા પણ સ્ટ્રેટેજિક પ્લાનિંગ જરૂરી છે. તો એના બેઝિસ પર તમે એક પ્રોફિટેબલ એડ્સ રન કરી શકો છો. યસ, બેઝિકલી ડિઝાઇન ઇટસેલ્ફ એક્સપ્રેસ a particular product or object to share on social media to attract new customer. Definitely. First impression is last impression. મહેન્દ્રભાઈ બહુ સાચી વાત કીધી છે. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી, યસ. Easily remembered. Yes, definitely. બહુ જ સાચી વાત છે. બીજું દિશા મેમ પણ કહી શકાય કે ડિઝાઇનમાં ઘણી બધી સ્ટ્રેટેજિક પ્લાનિંગ સાથે ડિઝાઇન ક્રિએટ કરતા હોય છે અને સ્ટાફ પાસે કરાવતા હોય છે. તો થોડુંક ડિઝાઇનના ઇમ્પોર્ટન્સ વિશે પણ દિશા મેમ આપણી સાથે શેર કરશે. ચોક્કસ સર. ડિઝાઇનિંગ એક એવી વસ્તુ છે, ઇટ ઇઝ અગેન આઈ વુડ સે ઇટ ઇઝ યોર ફેસ. ડિઝાઇન જે છે ને એ તમારો ફેસ છે તમારી ઇન્ડસ્ટ્રીનો. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ ડિઝાઇન, સટલ ડિઝાઇન. એક એવી ટાઈપની ડિઝાઇન હું તમને કહી શકું કે જે વ્યક્તિને પહેલી વારમાં જોવી ગમે અને સમજી જાય કે આ શું છે. સો સચ કાઇન્ડ ઓફ ડિઝાઇનિંગ વી આર વર્કિંગ ઓન, કે જેની અંદર અમારે એક મિનિમલિસ્ટિક, મેં જે હમણાં સૌથી પહેલા કીધું કે આઈ બિલીવ ટોટલી ઇન મિનિમલિસ્ટિક થિંગ. બહુ ઓછામાં ઓછી વસ્તુમાં બધી વસ્તુ સમજાઈ જવી જોઈએ. ધીસ ઇઝ વોટ વી બિલીવ ઇન એન્ડ ધીસ ઇઝ વોટ દિશા ગ્રાફિક્સ બિલીવ ઇન. સો અમે લોકો દિશા ગ્રાફિક્સ નો કોન્ટેક્ટ ડિટેલ તમને લોકોને આમાં આપેલો જ છે. આની અંદર તમારી ઈ બુક ની અંદર મેં શેર કરેલો છે. યુ કેન સેન્ડ મી એન ઈમેલ. મારું ઈમેલ આઈડી એમાં આપેલું છે. You can surely contact me. And yes, I do share example design as well. I
can. You will have to contact me personally. એટલે તમને હું design પણ બનાવી શકું. Right. So here I come with my point again. That is about design. Then, as I said, it is your face. So it is very important. And એનું importance તમને વધારે જ્યારે અમારું upcoming workshop છે, અમિત સર હમણાં જે વાત કરી, એ upcoming workshop ની અંદર તમને detail આ 2 દિવસનું workshop છે. Because સર તમને I think આ આટલી વારમાં અડધી પોણી કલાકની અંદર બહુ અઘરું છે આ વસ્તુ સમજાવી. So I think we need more time. અને એના માટે જ અમે એક workshop plan કર્યો છે, જે 2 દિવસનો વર્કશોપ છે. and I think you will have really great time in that, and I would insist everyone to enroll yourself in that workshop. તેમાં તમને ઘણું શીખવા મળશે રિલેટેડ ટુ ધ ડિઝાઇનિંગ, રિલેટેડ ફેસબુક પોસ્ટ, ફેસબુક ઓલ ધ સ્ટ્રેટેજીસ, બધી વસ્તુ તમને બે દિવસના વર્કશોપમાં તમને આઈડિયા આવી જશે. સો વોટ ડુ યુ સે સર? યસ, ડેફિનેટલી. બીજું આપણે જેમ વાત કરી પ્રમાણે થોડું પ્રેક્ટિકલી પણ આપણે જોઈએ. તો જ્યારે આપણે પ્રેક્ટિકલી વેલકમ ટુ અવર પ્રેક્ટિકલ સેશન. તો જ્યારે પ્રેક્ટિકલ સેશનની વાત કરીએ ત્યારે ઓલવેઝ જ્યારે તમે જે ડિઝાઇન પ્લાન કરી છે, સ્ટ્રેટેજી પ્લાન કરી છે, અને જ્યારે પણ તમે એડવર્ટાઇઝમેન્ટ રન કરવાનું પ્લાન કર્યું છે, ત્યારે તમારે ફોકસ કરવું જોઈએ ઓલવેઝ કે તમે જે એડવર્ટાઇઝમેન્ટ ક્રિએટ કરો છો એ ડિરેક્ટલી ફેસબુકમાંથી ના કરતા તમારે ફેસબુક એડ્સ મેનેજર અથવા તો બિઝનેસ મેનેજરમાંથી જ દરેક એડવર્ટાઇઝમેન્ટ પ્લાન કરવી જોઈએ. એના ઘણા બધા એડવાન્ટેજ છે. પ્રેક્ટિકલ જ્યારે આપણે 2 દિવસનો વર્કશોપ હશે ત્યારે હું તમને ડિટેલમાં પ્રેક્ટિકલી સમજાવીશ. અત્યારે આપણે ઓવરવ્યુની વાત કરીએ તો અહીંયા બિઝનેસ મેનેજરમાં તમારી પાસે ઓપ્શન છે ઓડિયન્સ. તો કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ રન કરવા માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ પાર્ટ છે ઓડિયન્સ ક્રિએશન. તો જેટલું તમારી એડવર્ટાઇઝમેન્ટ તમે ટાર્ગેટેડ ઓડિયન્સ પર ફોકસ કરશો એટલું તમે સારું રિઝલ્ટ લઈ શકશો. હવે ઓડિયન્સમાં પણ ઘણા બધા ઓપ્શન્સ છે. ઘણા બધા મારા પાર્ટિસિપેટ્સ કહેતા હોય છે કે અમે તો ખાલી જ્યારે ફેસબુક પેજમાં જ્યારે બૂસ્ટ પોસ્ટ કરીએ છીએ, નોર્મલી બધા બૂસ્ટ પોસ્ટ થી જ એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે. તો બૂસ્ટ પોસ્ટ તમે કરો છો અને તમારી પાસે સામે જે પણ એક્ટિવિટી થાય છે એમાં જે ઓડિયન્સ આવે છે એ ઓડિયન્સ તમે સિલેક્ટ કરી અને એડવર્ટાઇઝમેન્ટ રન કરતા હોય છો. નોર્મલી આપણે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ રન કરીએ એક્ઝામ્પલ, તો અહીંથી જ તમે એક્ટિવિટી કરતા હો છો કે સપોઝ કોઈ પણ આપણે એક્ઝામ્પલ માટે લઈ લઈએ. યસ, બૂસ્ટ પોસ્ટ અહીંથી જ નોર્મલી તમે એક્ટિવિટી કરતા હો છો અને બૂસ્ટ પોસ્ટ પર ક્લિક કરી અને જે પણ તમારી સામે વિન્ડો આવી જાય છે આ છે એડ્સ મેનેજર. તો આ એડ્સ મેનેજર માંથી પણ તમે એક્ટિવિટી કરી શકો છો, એમાં કોઈ ઇશ્યુ નથી. પણ જો એક એક્સપર્ટ અને એક પ્રોફેશનલ લેવલથી જો તમારે એડવર્ટાઇઝમેન્ટ રન કરવી હોય તો તમારી પાસે ઓપ્શન છે ફેસબુક બિઝનેસ મેનેજર, અને ત્યાંથી જ ઓલવેઝ તમારે એડવર્ટાઇઝમેન્ટ રન કરવી જોઈએ. કારણ કે એમાં તમને ઘણા બધા ઓપ્શન્સ ઓપન થઈ જાય છે. એક્ઝામ્પલ ની વાત કરીએ તો ઓડિયન્સ ક્રિએશન. તો નોર્મલી તમે અહીંયાથી પણ ઓડિયન્સ ક્રિએટ કરી શકો છો, બરાબર, જે નોર્મલી ઘણા બધા લોકો અહીંથી કરતા હોય છે. પણ અમે એઝ અ એક્સપર્ટ તમને સજેસ્ટ કરશું કે તમે ફેસબુક એડ્સ મેનેજરમાં એટલે કે બિઝનેસ મેનેજરમાં તમે રીડાયરેક્ટ થાવ. ત્યાંથી તમે બિઝનેસ ટૂલ્સમાંથી ઓડિયન્સ સિલેક્ટ કરી અને આ ડેશબોર્ડ પર આવી જાઓ તો તમને બીજા ઘણા બધા ઓપ્શન્સ મળશે. ઘણા બધા ઓપ્શન્સ. એવું કહી શકાય કે જે તમને ખાલી સેવ ઓડિયન્સ નો ઓપ્શન અહીંયા મળે છે બૂસ્ટ પોસ્ટમાં, એના સિવાય પણ કસ્ટમ ઓડિયન્સ, લુકલાઇક ઓડિયન્સ, સ્પેશિયલ એડ્સ કેટેગરી ઓડિયન્સ નો પણ ઓપ્શન મળે છે. એના બેનિફિટ શું છે? તો સપોઝ કસ્ટમ ઓડિયન્સ ની વાત કરીએ, ઘણા બધા બેનિફિટ છે. સપોઝ આપણે એક કસ્ટમ ઓડિયન્સ ની વાત કરીએ તો શું તમને ખબર છે તમારા વેબસાઇટ્સમાં જે લોકો વિઝિટ કરે છે શું એને પણ તમે ફેસબુક એડવર્ટાઇઝમેન્ટ શો કરાવી શકો છો? યસ, ડેફિનેટલી કરાવી શકો. એક્ઝામ્પલ, જ્યારે તમે મેક માય ટ્રીપ અથવા તો બુક માય શો માં ટિકિટ બુક કરો છો અને એક્ઝિટ થઈ જાઓ છો, અને જ્યારે તમે ફેસબુકમાં આવો છો ને, જો તમે માર્ક કર્યું હોય ને તો જ્યાંથી તમે તમારી એક્ટિવિટી સ્ટોપ કરીએ છે ને એ જ એક્ટિવિટીની એડવર્ટાઇઝમેન્ટ અહીંયા શો થશે. સપોઝ એમેઝોનમાં તમે કોઈ પ્રોડક્ટ બાય કરો છો, બરાબર, એ જ પ્રોડક્ટ ની ઇન્ફોર્મેશન તમને ફેસબુકમાં શો થશે. કેમ એવું થાય છે? એનું રીઝન કે એમેઝોન, બુક માય શો કે જે પણ ઘણી બધી
મોટી મોટી કંપની છે એમની વેબસાઇટ્સમાં ફેસબુક પિક્સલ એડ કરેલું છે. તો ડેફિનેટલી તમારે પણ તમારા ફેસબુક એડ કેમ્પેનમાં ફેસબુક એડવર્ટાઇઝમેન્ટ જ્યારે પણ તમે રન કરો ત્યારે તમારું ફેસબુક પિક્સલ ઓન હોવું જોઈએ. તો ફેસબુક પિક્સલ તમે વેબસાઇટના ઓડિયન્સને પણ ટાર્ગેટ કરી શકે છે. બીજા ઘણા બધા ઓપ્શન્સ છે. ઇમ્પોર્ટન્ટ પાર્ટ એવું કહી શકાય કે સપોઝ મારી પાસે 10,000 લીડ્સ છે. અમારા લગભગ 47-48 વેબિનાર થયા. આજે આપણો 49મો વેબિનાર છે. તો 49 એવરેજ 400 થી 500 લીડ્સ અમારી પાસે આવતી હોય છે. તો 49 વેબિનારમાં પાસ જેટલી પણ લીડ્સ છે શું એ બધાને આપણે કોલ કરશું? ના. શું કરશું? કસ્ટમર લીડ્સ. સપોઝ મારી પાસે 500 લીડ્સ છે અને 50 વેબિનાર કર્યા છે, તો અરાઉન્ડ મારી પાસે જે પણ ઓડિયન્સ છે એ દરેક ઓડિયન્સનું કસ્ટમર લિસ્ટ મારી પાસે છે. યસ હિતેશભાઈ, એની ડિટેલ ઇન્ફોર્મેશન આપણે છે ને હું તમને પ્રેક્ટિકલી બતાવું છું. કસ્ટમર લિસ્ટ પહેલા આપણે સમજી લઈએ. તો કસ્ટમર લિસ્ટમાં પણ તમારી પાસે જો 2,000, 5,000, 10,000, 25,000 ઓડિયન્સનો જો ડેટા છે તો એ ડેટા તમે અહીં અપલોડ કરી શકો અને પર્ટિક્યુલર એ ઓડિયન્સને જ તમે એડવર્ટાઇઝમેન્ટ શો કરી શકો. તો મારી પાસે 25-50 હજારનો ડેટા છે તો મારે બધાને ફોન નથી કરવાનો, બધા વોટ્સઅપ નથી કરવાના, દરેક મેમ્બરને ઈમેલ નથી કરવાના. મારે શું કરવાનું છે? મારી એડવર્ટાઇઝમેન્ટ શો કરવાની છે. અને જે પણ એમાંથી ઇન્ટરેસ્ટેડ હશે 50,000 લોકોમાંથી એ ડિરેક્ટલી મારો કોન્ટેક્ટ કરશે. તો એવી રીતે તમે કસ્ટમ ઓડિયન્સના બેનિફિટથી, કસ્ટમ ઓડિયન્સના ઓપ્શનથી તમે ડિટેલમાં ટાર્ગેટિંગ કરી શકો છો. તમારા લીડ ફોર્મમાં જે લોકો એન્ગેજ થયા છે, પર્ટિક્યુલર તમારા વિડીયોમાં એન્ગેજ થયા છે. એક્ઝામ્પલ હું અત્યારે આપું, લાઈવ એક્ઝામ્પલ આપું. મારા અમિત ત્રિકમાણીના ફેસબુક પેજ પર અત્યારે આપણો આ જે વેબિનાર છે એનો વિડીયો રન થઈ રહ્યો છે. દિશા ગ્રાફિક્સ, દિશા ખક્કરના ફેસબુક પેજ પર આ જે વેબિનાર છે લાઈવ રન થઈ રહ્યો છે. તો એનો એડવાન્ટેજ શું? એનો એડવાન્ટેજ કે જે લોકો એ મારા પર્ટિક્યુલર વિડીયોમાં એન્ગેજ થયા છે એ ઓડિયન્સનું હું એક ઓડિયન્સ બેઝ ક્રિએટ કરીશ અને એને હું મારી એડવર્ટાઇઝમેન્ટ શો કરીશ. તો આ એક્ટિવિટી તમે પણ કરી શકો. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો ઓડિયન્સ તમે ટાર્ગેટ કરો, ફેસબુક પેજમાં જે તમારી સાથે કનેક્ટ છે એ ઓડિયન્સ ટાર્ગેટ કરો. એવા બીજા ઘણા બધા ઓપ્શન્સ છે તમારી પાસે કસ્ટમ ઓડિયન્સ. તો આપણે જે 2 દિવસનો વેબિનાર છે, આપણો જે ઓનલાઈન વર્કશોપ છે, એમાં ડિટેલમાં આપણે શીખશું. લુકલાઇક ઓડિયન્સનો પણ તમે એડવાન્ટેજ લઈ શકો છો. સપોઝ મારી પાસે 1 લાખનો ડેટા છે. હવે 1 લાખના ડેટાને હું કેટલી એડવર્ટાઇઝમેન્ટ શો કરીશ? 1 વખત, 2 વખત, 5 વખત? તો ફેસબુકને કહીશ કે મારી પાસે જે ડેટાબેઝ છે ને એના જેવી સિમિલર પ્રોફાઇલ ની ઓડિયન્સને મારી એડવર્ટાઇઝમેન્ટ શો થવી જોઈએ. તો આ એક્ટિવિટી પણ તમે ટાર્ગેટ કરી શકો છો અને નવું એક ઓડિયન્સ ક્રિએટ કરી શકો છો. કારણ કે તમારા કસ્ટમર જેવું સિમિલર ઓડિયન્સ તમને નથી ખબર, ફેસબુકને ખબર છે. બીજા પણ ઘણા બધા ઓપ્શન છે ઓડિયન્સ ક્રિએશનના. હું ઓડિયન્સ પણ કેમ ફોકસ કરું છું? ઓડિયન્સ પર ફોકસ કરવા માટેનું પર્પઝ એ છે કે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટમાં પ્રોફિટેબલ એડ્સ એટલે કે ઓછા બજેટમાં જો તમારે સારી એડવર્ટાઇઝમેન્ટ રન કરવી હશે તો એક જ ઓપ્શન છે કે તમે પ્રોપર ઓડિયન્સ ક્રિએટ કરો. જો તમે ઓડિયન્સ ક્રિએટ કરવામાં કે ઓડિયન્સ ટાર્ગેટ કરવામાં નાની પણ ભૂલ કરીએ છે ને તો તમારી જે લીડ્સ જે છે ને એ કોસ્ટલી જશે. બરાબર, 50 રૂપિયા, 100 રૂપિયાની જો લીડ જતી હશે, જો તમે પ્રોપરલી ઓડિયન્સ પર ફોકસ કરશો તો એ 50માંથી તમે 40 પર લાવી શકશો, 40માંથી 30માં લાવી શકશો, 30માંથી 10, 12, 20માં પણ તમે કન્વર્ટ કરી શકશો જો તમે ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી ફોકસ કર્યું હશે. તો એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. ઓછા સમયને લીધે બધું તો આપણે કદાચ કવર ના કરી શકીએ. બીજા ઓડિયન્સ ક્રિએશનમાં પણ તમે સેવ ઓડિયન્સ પર પણ ફોકસ કરી શકો. તો સેવ ઓડિયન્સમાં પણ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. સપોઝ હું એક નાનું એક્ઝામ્પલ લઉં કે ટ્રાવેલ. આજે સવારે જ મારો ટ્રાવેલ રિલેટેડ લેક્ચર હતો તો ટ્રાવેલ મગજમાં આવ્યું. તો આપણે ટ્રાવેલનું એક એક્ઝામ્પલ લઈએ. હવે સપોઝ મારી ટ્રાવેલ એજન્સી છે તો હું કયા ઓડિયન્સને ટાર્ગેટ કરીશ કે જે લોકોને ટ્રાવેલમાં ઇન્ટરેસ્ટેડ છે. તો ફેસબુકમાં શું ઓપ્શન છે? યસ, ડેફિનેટલી ઓપ્શન છે. આનો કોઈ એડવાન્ટેજ નથી લેતા. પ્લીઝ હું દરેક મેમ્બરને રિક્વેસ્ટ કરીશ કે ફેસબુકમાં ડિટેલ ટાર્ગેટિંગનો તમે મેક્સિમમ એડવાન્ટેજ. કેવી રીતે?
તો ટ્રાવેલ, તો જે ઓડિયન્સ ટ્રાવેલમાં ઇન્ટરેસ્ટેડ છે એને જ મારે એડવર્ટાઇઝમેન્ટ શો કરવી છે. જેમ દિશા મેડમે એમના થિયરી પાર્ટમાં કીધું કે તમે ડિટેલમાં સપોઝ રાજકોટને ટાર્ગેટ કરીએ તો રાજકોટમાં પણ તમે 1 કિલોમીટર 2 કિલોમીટર થી 70-80 કિલોમીટર સુધીનો પણ તમે ટાર્ગેટ સિલેક્ટ કરી શકો. હવે સપોઝ હું રાજકોટ 40 કિલોમીટર સેટ કરું છું તો ટોટલ ઓડિયન્સ કેટલું છે? 15 lakhs. મારે એડવર્ટાઇઝમેન્ટ 15 lakhs ઓડિયન્સને શો નથી કરવી. તો એના માટે હું કઈ ઓડિયન્સને ટાર્ગેટ કરીશ કે જે લોકો ટ્રાવેલમાં ઇન્ટરેસ્ટેડ છે. તો એમાં પણ ઘણા બધા ઓપ્શન્સ છે. તમે બ્રાઉઝમાં જોશો તો ડેમોગ્રાફિક, ઇન્ટરેસ્ટ, બિહેવિયર શું છે આ બધું 2 દિવસના ઓનલાઈન વર્કશોપમાં ડિટેલમાં આપણે શીખશું. પણ અત્યારે આપણે ઓવરવ્યુ જોઈએ તો ટ્રાવેલ હું સર્ચ કરું છું તો ઘણા બધા ઓપ્શન આવે છે. ફ્રીક્વન્ટ ટ્રાવેલર, ઇન્ટરનેશનલ ટ્રાવેલર, ટ્રાવેલ કન્સલ્ટન્ટ. સપોઝ મારો B2B ટ્રાવેલિંગનો બિઝનેસ છે તો હું ડિરેક્ટલી ખાલી ટ્રાવેલ કન્સલ્ટન્ટને ટાર્ગેટ કરીશ. તો શું કરવા, હું મારું B2B પેકેજ બીજા બધા ઓડિયન્સને ટાર્ગેટ કરું. તો આવી રીતે આપણે ઘણા ડિટેલમાં આપણે ઓડિયન્સ પર ફોકસ કરી અને આપણી જે એડવર્ટાઇઝમેન્ટ છે એને આપણે ઓછા બજેટમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો ઓલવેઝ જ્યારે આપણે બજેટનો પ્લાન કરીએ ત્યારે ઓલવેઝ આપણે એક જેમ દિશા મેડમે કીધું તેમ ઓછા બજેટથી આપણે એડવર્ટાઇઝમેન્ટ પ્લાન કરવું જોઈએ અને અલગ અલગ ઓડિયન્સ સિલેક્ટ કરવું જોઈએ કે એક ઓડિયન્સને એક એડવર્ટાઇઝમેન્ટ શો કરો, બીજા ઓડિયન્સને બીજું એડવર્ટાઇઝમેન્ટ શો કરો, ત્રીજા ઓડિયન્સને, અને ત્રણેય એડવર્ટાઇઝમેન્ટને તમે કમ્પેર કરો. ફેસબુક એડ્સ રન કરતા પહેલા A/B ટેસ્ટનું ઓપ્શન આવે છે. ઉપયોગ કરો એનો. ઉપયોગ કરવા માટે જ ફેસબુકે ઘણા બધા ઓપ્શન્સ આપણને આપેલા છે. કેટલા મેમ્બર A/B ટેસ્ટનું ઓપ્શનનો ઉપયોગ કરે છે? ચેટ બોક્સમાં શેર કરી શકે એમના એક્સપિરિયન્સ. યસ. કસ્ટમ ઓડિયન્સમાં ઘણા બધા ઓપ્શન છે. વિરાંગભાઈ જેમ કે છે એમને ઘણી હેલ્પની પણ જરૂર છે. ડેફિનેટલી આપણે અત્યારે ઘણા બધા ક્વેશ્ચન છે આપણી પાસે. સમયના અભાવે બધા ક્વેશ્ચન તો આપણે ટાર્ગેટ ના કરી શકીએ. પણ એના માટે જ જો તમારે ડિટેલમાં શીખવું હોય તો એના માટે જ આપણે 2 દિવસનો વર્કશોપ પ્લાન કર્યો છે. તો ડેફિનેટલી દરેક મેમ્બર આ વર્કશોપનો એડવાન્ટેજ લેશે અને ડિટેલમાં ફેસબુક એડ્સ રન કરતા પહેલા કઈ કઈ સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ એની પર વધારે વધારે ડિટેલમાં શીખી શકશે. સપોઝ હું એક ઓવરવ્યુ આપું તો આ જે 2 દિવસનો અમારો વર્કશોપ છે 14 અને 15 ઓક્ટોબર બપોરે 3 થી 6 માં આપણો વર્કશોપ ઓનલાઈન ઝૂમ પ્લેટફોર્મ પર આપણે ઓર્ગેનાઇઝ કર્યો છે. અને 2 દિવસનો આ જે ઓનલાઈન એક્સક્લુઝિવ વર્કશોપ છે એની પર આપણે ફોકસ કરશું ફક્ત ને ફક્ત ફેસબુક એડ્સમાં જ ફોકસ કરશું. તો કેવી રીતે આપણે પ્રોફિટેબલ ફેસબુક એડવર્ટાઇઝમેન્ટ રન કરવી એની પર આપણે 100% ફોકસ કરશું. અને નોર્મલી અમારા જે રાજકોટમાં 17 થી 18 વર્કશોપ થયા જેમાં ઘણા બધા મેમ્બરે પાર્ટિસિપેટ પણ કર્યું હશે. મે બી તમે અમારા આરપીજે હોટલમાં જે વર્કશોપ હતો એમાં કદાચ તમે એડવર્ટાઇઝમેન્ટ જોઈ હોય, ફોનની એડવર્ટાઇઝમેન્ટ જોઈ હોય. એ સિવાય બીજ હોટલમાં પણ ઘણા બધા અમારા વર્કશોપ્સ થયા. હોટલ હાર્મનીમાં પણ વર્કશોપ્સ થયા. તે બધા વર્કશોપમાં અમે નોર્મલી જે ચાર્જ લઈએ છીએ 4,999 ચાર્જ લઈએ છીએ. પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર એક્સક્લુઝિવલી આ વર્કશોપ આપણે 2,499 માં આપણે સ્પેશિયલ તમારા માટે આપણે હાઇલાઇટ કરી રહ્યા છીએ. તો એનો પણ દરેક મેમ્બર એડવાન્ટેજ લઈ શકે છે. ડિટેલમાં અમે અમારી ઇન્ફોર્મેશન તમને વોટ્સએપમાં શેર કરશું. સાથે સાથે હું ફેસબુક એડ્સની વાત કરું તો ફેસબુક એડ્સમાં પણ ઘણા બધા ઓપ્શન્સ આવે છે. તો જ્યારે પણ તમે ફેસબુક એડ્સ રન કરો ત્યારે એ બધા ઓપ્શન્સનો એકવાર તમારે એડવાન્ટેજ લેવો જોઈએ અને ત્યાંથી તમને શું બેનિફિટ થાય છે. કારણ કે આપણું પર્પઝ છે ઓછા બજેટમાં ફેસબુક એડવર્ટાઇઝમેન્ટ કરવી. તો જો તમે કોઈ પણ ફેસબુક કેમ્પેન રન કરો ત્યારે દરેક ઓપ્શન્સ એકવાર તમે જુઓ એનો એડવાન્ટેજ શું આવે છે. જેમ દિશા મેડમ વાત કરી, તમે જ્યારે પણ ફેસબુક એડ્સ રન કરો ત્યારે ફટાફટ સ્પીડમાં એક્ટિવિટી કરતા હો છો. સ્કીપ કરીને તમે નેક્સ્ટ કરી એડવર્ટાઇઝમેન્ટ પૂરી કરતા હો છો. દરેક મેમ્બરને હું સજેસ્ટ કરીશ કે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ રન કરો તમે મિનિમમ 2 થી 3 કલાકનો ટાઈમ લો. 2-3 કલાકમાં તમારું ઓડિયન્સ સિલેક્શન પણ એમાં ઇન્ક્લુડ થઈ જતું હોય છે. તો ઓડિયન્સ સિલેક્શનમાં તમે મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરો.
1 કલાક 1.5 કલાક 2 કલાક, કેમ 1 થી 1.5 2 કલાક તમારે સ્પેન્ડ કરવો જોઈએ? તમે ઓનલાઈન વર્કશોપમાં આવશો ત્યારે તમે પણ એગ્રી કરશો કે હા ડેફિનેટલી આ તો અમારે ફોકસ કરવું જ જોઈએ. તો જ્યારે પણ આપણે ફેસબુક એડવર્ટાઇઝમેન્ટ રન કરીએ ત્યારે આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ આવે છે. બ્રાન્ડ અવેરનેસ, રીચ, ટ્રાફિક, એન્ગેજમેન્ટ, એપ ઇન્સ્ટોલેશન, ઘણા બધા મેમ્બર્સની પણ આમાં એપ્લિકેશન હશે કે કોઈને કોઈ રીતે પોતાની પ્રોડક્ટને કોઈ એપ્લિકેશન થ્રુ પ્રમોટ કરતા હશે. અમારા પણ સપોઝ ક્લાયન્ટની વાત કરીએ તો એમના ઓનલાઈન એ લોકો એપ્લિકેશન પ્રમોટ કરતા હોય, તો એનું તમે અહીંથી એડવાન્ટેજ લઈ શકો છો. વિડીયો વ્યૂઝ ઇન્ક્રીઝ કરો અને જે વિડીયોમાં ઓડિયન્સ એન્ગેજ થાય છે એ ઓડિયન્સ તમે રીટાર્ગેટિંગ કરો, રીમાર્કેટિંગ કરો, લીડ જનરેશન, મેસેજીસ. તો આ રીતે ઘણા બધા ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે. તો દરેક ઓપ્શન્સનો તમે એડવાન્ટેજ લો અને એક પ્રોફિટેબલ એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે રન કરવી, બરાબર, એ ડિટેલમાં જો તમે શીખશો, બરાબર, તો જ તમે એક પ્રોફિટેબલ એડ રન કરી શકશો. હવે સપોઝ મેં તમને કીધું કે 2499 નો એટલે કે 2500 રૂપિયાનો અમારો વર્કશોપ છે. ઘણા મેમ્બરને એવું થતું હશે કે ફીસ ઓછી છે, ઘણા મેમ્બરને એવું થતું હશે ફીસ વધારે છે. ફીસ વધારે પણ નથી, ઓછી પણ નથી. જે એક્સપેન્સીસ તમે ફેસબુકમાં કરી રહ્યા છો, બરાબર, તમારી એડવર્ટાઇઝમેન્ટની કોસ્ટ ફેસબુકમાં વધારે જઈ રહી છે, તો એને જે તમે ડાઉન કરશો ને એ જ તમે અમને આપશો. એટલે અમે તમારી પાસે જે ચાર્જ લઈ રહ્યા છીએ, જે ઇનડાયરેક્ટલી તમે ફેસબુકને આપી રહ્યા છો, એ ત્યાં કોસ્ટ કટિંગ કરી તમારી એડવર્ટાઇઝમેન્ટમાં બજેટ ડાઉન કરી અને જે તમારું કોસ્ટ સેવિંગ થાય છે ને એ અમે લઈ રહ્યા છીએ, બરાબર. તો એનો એડવાન્ટેજ શું મળે છે? મેક્સિમમ એડવાન્ટેજ તમને એવો મળે છે કે પ્રોપર સ્ટ્રેટેજી શીખવા મળે છે, પ્રોપર ટ્રેનિંગ તમને મળે છે, પ્રોપર કન્સલ્ટિંગ મળે છે, બંને એક્સપર્ટ્સનું તમને ફ્યુચરમાં મેન્ટરિંગ મળે છે. અમારા જે ફ્રી Q&A સેશન છે એમાં તમને ડિરેક્ટ એન્ટ્રી મળે છે. બીજા પણ ઘણા બધા ઓપ્શન્સ અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ. સપોઝ અમારો 70 વિડીયોનો કોર્સ છે એ અમે 2500 ની ફીસમાં તમને ફ્રી પ્રોવાઈડ કરીએ છીએ. તો આ જે ઓનલાઈન વર્કશોપ છે એની કોસ્ટ તમે એકવાર પે કરો છો, પણ એડવાન્ટેજ તમને લાઈફ ટાઈમ મળે છે, જે નોલેજ મળે છે લાઈફ ટાઈમ મળે છે. તો ફીસ વધારે પણ નથી, ઓછી પણ નથી. એટલે જે મેમ્બરને ફીસ માટે જે પણ કન્ફ્યુઝન હોય, તો જે અમે બોનસીસ આપી રહ્યા છીએ ને એની સામે ફીસ બહુ જ ઓછી છે. યસ, બીજા આના સિવાય ક્વેશ્ચન, તમારા વ્યૂઝ જલ્દીથી તમે શેર કરી શકો છો, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન આવી રહ્યા છે. બધા તો આપણે એક સાથે શેર નહીં કરી શકીએ કારણ કે આપણી પાસે ટાઈમ પણ બહુ ઓછો છે. પણ ડેફિનેટલી કોઈ પણ પ્રોફિટેબલ એડ રન કરવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફેસબુક ઓડિયન્સ, ક્વોલિટી ઓડિયન્સ ક્રિએટ કરવું. ફેસબુક ઓડિયન્સ ક્રિએટ કરવું તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ ક્વોલિટી ઓડિયન્સ ક્રિએટ કરવું, કારણ કે ક્વોલિટી ઓડિયન્સ વગર પ્રોફિટેબલ એડ્સ તમે રન નહીં કરી શકો. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે જો તમારે ફેસબુક એડ્સમાં બજેટ ડાઉન કરવું હશે તો ઓડિયન્સ તમારે ક્વોલિટી સિલેક્ટ કરવું પડશે. એટલે જે બીજું ઓડિયન્સ, તમારા કોમ્પિટિટર્સ કઈ એક્ટિવિટી કરી રહ્યા છે, તમારા કોમ્પિટિટર્સ કયા પ્લેટફોર્મ પર એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે, તમારા કોમ્પિટિટર્સ કયા ઓડિયન્સને ટાર્ગેટ કરી રહ્યા છે, એ પણ તમે શીખી શકો છો, બરાબર. એ પણ તમે ટાર્ગેટ કરી શકો છો, બરાબર. એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ છે. આપણી પાસે સમય ઓછો છે એટલે બધું જ આપણે ટાર્ગેટ કે કવર નહીં કરી શકીએ, પણ ઓલવેઝ તમારે તમારા કોમ્પિટિટર્સને રિસર્ચ કરવા જોઈએ. તમારા કોમ્પિટિટર્સ કયા ઓડિયન્સમાં એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે એની પર પણ તમારે ફોકસ કરવું જોઈએ. યસ, તમે એ લર્ન કરી શકો છો, તમે એ જોઈ શકો છો કે તમારા કોમ્પિટિટર્સ કયા ઓડિયન્સને ટાર્ગેટ કરી શકે છે. તો આપણે ઓનલાઈન વર્કશોપમાં એની પર જ ફોકસ કરશું કે મારા કોમ્પિટિટર્સ કયા ઓડિયન્સને ટાર્ગેટ કરી રહ્યા છે. એ જો તમને ખબર પડી ગઈ તો તમારે કયું ઓડિયન્સ ટાર્ગેટ કરવું એ ડેફિનેટલી તમને ઇઝીલી ખબર પડી જશે. તો એ પણ આપણી પાસે ઓપ્શન છે. બીજું જે મેં તમને વાત કરી કે પિક્સલ, તો પિક્સલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ આપણી પાસે એક ક્વેશ્ચન હતો પિક્સલનો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે. થોડું ટાઈમ ટેકિંગ ટૂલ પણ છે, પણ છતાં પણ હું અહીંયા કવર કરી લઉં તમારી સાથે. પિક્સલ એ કંઈ જ નથી, એક નાનકડો કોડ છે. જ્યારે તમે ગૂગલમાં
ગૂગલમાં જ્યારે તમે એડવર્ટાઇઝમેન્ટ કરો છો ત્યારે ગૂગલ એનાલિટિક્સ કોડ તમારી પાસે આવે છે. તો એ રીતે તમારી એડવર્ટાઇઝમેન્ટને ટ્રેક કરવા માટે ફેસબુક એ તમને એક કોડ પ્રોવાઈડ કરે છે. હવે ગૂગલ એનાલિટિક્સનો જો કોડ છે એનો કોપીરાઇટ વર્ડ છે, એટલે ફેસબુકે ફેસબુક પિક્સેલ નામ આપ્યું. તો આ પિક્સેલ જે કોડ છે એ પણ કોડ તમારે તમારા વેબસાઇટના બેકએન્ડમાં તમારે કોપી પેસ્ટ કરવો જોઈએ. એ કોડ જો વેબસાઇટમાં તમે કોપી પેસ્ટ કરશો તો તમારી એડવર્ટાઇઝમેન્ટ ક્યાં ક્યાં રન થઈ રહી છે, કયા કયા એજ ગ્રુપના લોકો જોઈ રહ્યા છે, કયા કયા લોકેશનમાં જોઈ રહ્યા છે, બધું જ તમે ટ્રેક કરી શકશો. કસ્ટમ ઓડિયન્સમાં જ્યારે તમે વેબસાઇટ પર ક્લિક કરો છો ત્યારે એમાં ઓપ્શન આવે છે અને ત્યાંથી તમે તમારો જે ફેસબુક પિક્સેલનો કોડ છે એ તમે અહીંથી એક્ટિવ કરી શકો છો. તો એ પણ આપણે આપણા ઓનલાઈન જે પણ વર્કશોપ છે એમાં આપણે ડિટેલમાં શીખશું. યસ ગૂગલ ટેગ અને ફેસબુક પિક્સેલ વિશે આપણે ડિટેલમાં ઓનલાઈન વર્કશોપમાં શીખશું. કારણ કે અત્યારે જો આપણે ટોપિક બહાર જશું એડવર્ટાઇઝમેન્ટ સિવાયના ટોપિકમાં તો ઘણા બધા ઓડિયન્સ કન્ફ્યુઝ થશે. હું નથી ઈચ્છતો કે તમે કન્ફ્યુઝ થાવ. ફેસબુક એડવર્ટાઇઝમેન્ટ રન કરવી બહુ જ ઇઝી છે. ઓડિયન્સ ટાર્ગેટ કરવી બહુ જ ઇઝી છે. ઓછા બજેટમાં એક પ્રોફિટેબલ એડ રન કરવી બહુ જ ઇઝી છે. ડિટેલમાં આપણે વર્કશોપમાં ડેફિનેટલી શીખશું. યસ બીજા ખાલી એક જ એક વિરાંગભાઈ કરીને છે એ જ એક્ટિવ છે, બાકી બધા મેમ્બર ના મેસેજ નથી આવતા. તો હું સજેસ્ટ કરીશ કે દરેક મેમ્બર પોતાના ક્વેશ્ચન પર સજેસ્ટ કરશે. વિરાગભાઈ તમારા જે ક્વેશ્ચન છે એ બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આ બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના આન્સર આપણે ડેફિનેટલી ફેસબુક એડ્સના જે ઓનલાઈન વર્કશોપ છે એમાં ડેફિનેટલી બધું જ આપણે શેર કરશું. યસ ડેફિનેટલી ભાવેશભાઈ will contact you. Thank you for showing your interest in our online workshop. Yes બીજા પણ આપણા જે પણ મેમ્બર્સ આપણી સાથે કનેક્ટેડ છે એમના ક્વેશ્ચન શેર કરી શકે છે. બીજું સાથે સાથે આજના વેબિનારના થેન્ક યુ કૃતિકાજી ફોર યોર રિવ્યુ. આજના વેબિનારના રિવ્યુ પણ તમે શેર કરી શકો છો. બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક મારે તમારી સાથે શેર કરવાનું છે, પણ એ પહેલા આપણે નાના મોટા રિવ્યુ પણ લઈ લઈએ. કેન આઈ સ્ટાર્ટ સોશિયલ મીડિયામાં? ડેફિનેટલી જીત. આ જે અમારો કોર્સ છે ને એ કોર્સ પર અમે એ જ ફોકસ કરીએ છીએ કે મેક્સિમમ લોકો પોતાની સોશિયલ મીડિયા એજન્સી સ્ટાર્ટ કરે. એનું રીઝન છે કે અત્યાર સુધી આપણી પાસે એડવર્ટાઇઝમેન્ટના ઘણા બધા ઓપ્શન હતા બિફોર કોરોના. જ્યારે આપણે વાત કરીએ આફ્ટર કોરોના આપણી પાસે અત્યારે એઝ ઓફ નાઉ એક જ ઓપ્શન છે અને દરેક આપણા જે પણ કસ્ટમર્સ છે દરેક કસ્ટમર્સનું એક જ ફોકસ છે બજેટ અને બજેટ. ઓછા બજેટમાં ક્યાં એડવર્ટાઇઝમેન્ટ થાય છે? તો ઓછા બજેટમાં આપણે એક જ પ્લેટફોર્મ પર એડવર્ટાઇઝમેન્ટ કરી શકીએ છીએ, ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગ જરાય કન્ફ્યુઝ ના થતા, કારણ કે બહુ મોટો દરિયો છે. બરાબર, ડિજિટલ માર્કેટિંગ બહુ મોટો દરિયો છે. એનો એક પાર્ટની અત્યારે આપણે વાત કરીએ છીએ સોશિયલ મીડિયા માર્કેટિંગ. કારણ કે બીજા બધા ઓપ્શનની આપણે વાત કરશું તો કદાચ વેબિનાર આપણો બહુ લોંગ જશે. યસ કસ્ટમર ટાર્ગેટ બનાવવા માટે વિડીયો બનાવવા જરૂરી છે. યસ ડેફિનેટલી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો વિશે તો હું દિશા મેડમને રિક્વેસ્ટ કરીશ કે થોડા એમના એક્સપર્ટાઇઝ વ્યૂ આપશે કે વિડીયો કેમ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે દિશા મેડમની યુટ્યુબ ચેનલ છે, તમે જોઈન કરી શકો છો. એમાં પણ ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે. તો વિડીયોનો ઇમ્પોર્ટન્સ દિશાને શું મળ્યો એ આજે આપણે દિશા મેડમના પાસેથી સમજીએ. યસ ઓવર ટુ યુ. શ્યોર સર. અત્યારે એક વસ્તુ હું કહી શકું છું કે અત્યારે તમને વોટ્સએપમાં બી વિડીયો આવતા હશે ને તો તમે ડાઉનલોડ કરશો. કોઈ જ મેસેજ લાંબા નથી વાંચતા, હા કે ના? બરાબર, કોઈ જ આપણે લાંબા મેસેજીસ વાંચતા નથી. આપણી પાસે ટાઈમ નથી અને મજા પણ નથી આવતી. સો ફર્સ્ટ થિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વિડીયો બનાવવો જોઈએ. ઇટ ઇઝ વેરી એટ્રેક્ટિવ, કારણ કે તમે લોકો સાથે કનેક્ટ કરો છો, તમને ફીલ થાય. સેકન્ડ થિંગ ઇઝ એમાં તમે અલગ એનિમેશન્સ નાખો છો કે એટલે લોકોને મજા આવે જોવાની. અને એમાં ને એમાં તમારું ક્યારે વયું જશે તમારી પ્રોડક્ટ, ક્યારે પ્રોડક્ટ જે છે ઇન્વોલ્વ થઈ જશે, ક્યારે લોકોને એ પ્રોડક્ટ ખરીદવા માટે ટ્રેક થયા છે તમને પણ આઈડિયા નહીં હોય. સો ઇટ ઇઝ તમને એક યુટ્યુબની સરે વાત કરી એટલે હું તમને એક નાનો કિસ્સો
કહેવા માંગીશ. આશીષ ચંચલાણીનું નામ તો બધાએ સાંભળ્યું જ છે, આટલો મોટા યુટ્યુબર છે. He started with very simple video. ખબર હે મસ્તી મસ્તીમાં કોલેજમાં એને એક વિડીયો બનાવી નાખ્યો ઇન્સ્ટાગ્રામમાં, and then he just flooded it. How it happened even he doesn't know, and now he is one of the biggest YouTuber. સો તમે સમજી શકો છો કે ઇમ્પેક્ટ કેટલો બધો છે વિડીયોનો. સો વિડીયો અત્યારે આપણે બધા લોકો વિડીયો જોઈએ છે. કોઈ પણ જગ્યાએ તમે જશો, લોકો વિડીયો હશે તો આપણું સ્ટેટસ પણ 2 મિનિટ જોશે, પણ Yes. જો લખાણ હશે તો કોઈ વાંચતું નથી, કારણ કે વાંચવામાં વધારે કંટાળો હવે આવે છે લોકોને. સો વિડીયો ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ થિંગ આઈ મસ્ટ સે. અગર ફેસબુક એડ્સ તમારે મેક્સિમમ લીડ્સ જોઈએ છે, ક્રિએટ વિડીયોઝ આર ધ બેસ્ટ ઓપ્શન. યસ. યસ. બીજું તમારી સાથે એક એક્સપર્ટાઇઝ હું શેર કરીશ કે વિડીયો દ્વારા, સપોઝ યુટ્યુબ ચેનલની આપણે વાત કરીએ, કારણ કે આજે આપણે ફેસબુક એડ્સ પર જ ફોકસ કરીએ છીએ, પણ એક આઉટ ઓફ ધ ટોપિકની વાત કરીએ. યુટ્યુબ ચેનલ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તમારા સોશિયલ મીડિયા. હું મારી વાત કરું તો 13 થી 14 દિવસમાં અમારી ટીમની મહેનતથી, જેમાં દિશા મેડમ, સતીશભાઈ, ધવલભાઈ અને એન્ટાયર ટીમ, એની હેલ્પથી અમે 13 દિવસમાં મારી ચેનલને મોનેટાઇઝ કરી. તો શું એક્ટિવિટી પોસિબલ છે? યસ, ડેફિનેટલી પોસિબલ છે. ફેસબુક દ્વારા જ અમે એક્ટિવિટી કરી, જે પણ એક્ટિવિટી કરી ફેસબુક એડવર્ટાઇઝમેન્ટ થ્રુ જ બધી એક્ટિવિટી કરી અને અમે ચેનલને મોનેટાઇઝ કરી. તો આવી રીતે જે પણ એજ્યુકેશન ફિલ્ડમાં છે, જે પણ ટૂર્સ એન્ડ ટ્રાવેલ ફિલ્ડમાં છે, એ દરેક મેમ્બર જો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર જો ફોકસ કરે એમની એડવર્ટાઇઝમેન્ટ, તો મેક્સિમમ એડવાન્ટેજ લઈ શકે છે. યસ, ઓનલાઈન ટીચિંગ માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે યુટ્યુબ, અને એનો મેક્સિમમ એડવાન્ટેજ આપણે લેવો જોઈએ. ડેફિનેટલી. યસ. મોબાઈલ, ફેસબુક. યસ, ડેફિનેટલી ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે મોબાઈલ ફેસબુકમાં પણ બધા પોસિબલ નથી, કારણ કે જે મોબાઈલ માટે જે ડિઝાઇન એ લોકોએ પ્રિપેર કરી છે, બરાબર, એમાં એક લિમિટેશન આવી જાય છે. તો ડેફિનેટલી જ્યારે પણ તમે એડવર્ટાઇઝમેન્ટ રન કરો અથવા તો બીજી કોઈ પણ પ્રોફેશનલ એક્ટિવિટી કરો, ત્યારે અમે સજેસ્ટ કરશું કે તમે ડેસ્કટોપ કે લેપટોપ પર ફોકસ કરો, તો એનો તમે મેક્સિમમ એડવાન્ટેજ લઈ શકો. યસ, ટ્રુ, ડેફિનેટલી. આઈ વુડ નોટ ઇવન સજેસ્ટ કે તમે મોબાઈલથી બૂસ્ટ કરો. એ લોકો એમાં ઓપ્શન આપે છે, પણ આઈ વુડ ઓલ્સો નોટ સજેસ્ટ કે મોબાઈલથી ના કરો, કારણ કે ઘણીવાર એમાં બી કંઈક બગ આવી જાય અને તમારા પૈસા જે કટ થાય, એના કરતા આઈ વુડ સજેસ્ટ ગો વિથ લેપટોપ ઓનલી. લેપટોપ ઓર પીસી, તમે એમાંથી જ કરો. યસ. બીજા દરેક મેમ્બર આજના વેબિનાર વિશેના રિવ્યુઝ પણ શેર કરી શકે છે કે આજના વેબિનારમાં તમને નવું શું શીખવા મળ્યું. અમને એ જાણવા માટે અમે આતુર છીએ કે તમને આજના વેબિનારમાં નવું શું શીખવા મળ્યું. શીખવા તો ઘણું બધું મળ્યું હશે અને ઘણું બધું તમને આવડતું પણ હશે, જરૂરી નથી કે નહીં આવડે, પણ નવું શું શીખવા મળ્યું. યસ, પ્લીઝ શેર યોર રિવ્યુઝ. થેન્ક યુ. દરેક મેમ્બર માંથી જે પણ મેમ્બર પોતાનો વિડીયો રિવ્યુ આપવો હોય એ પણ શેર કરી શકે છે. તો દરેક પોતાનો વિડીયો કે ઓડિયો સ્ટાર્ટ કરીને પણ રિવ્યુ આપી શકે છે. આજના વેબિનારમાંથી તમને નવું શું શીખવા મળ્યું? આઈ એમ હાઈલી ઇન્ટરેસ્ટેડ ટુ નો અબાઉટ ધીસ થિંગ. હેલો. યસ, વેલકમ. હેલો. યસ, વેલકમ. સંભળાય છે અવાજ? હા, આ વેબિનાર મારે છે ને ઇન્ડસ્ટ્રી છે મારે, અને માર્કેટિંગ અત્યાર સુધી લોકડાઉન પહેલા તો અમે ફિઝિકલ જ કરતા હતા અને ડિજિટલ તરફ આવવાનું વિચારતા હતા, અને અમે જાતે એડ રન કરતા હતા, પણ અમારી એડ રન નો કોસ્ટ એટલો બધો થાય છે અને અમારી જે એડ રન અમે કરીએ છીએ એમાં જે લીડ જનરેટ થઈ જાય છે, પણ જેટલું બજેટ હોય એના કરતા બહુ જ ઓછી લીડ જનરેટ થાય છે. આ વેબિનાર થી અમને એ જાણવા મળ્યું કે ઓછા બજેટમાં મેક્સિમમ લીડ જનરેટ થઈ શકે છે. એટલે નેક્સ્ટ જે તમારો વેબિનાર છે, ઓનલાઈન કોર્સ છે, તો એમાં અમે જરૂરથી જોડાવા માંગશું. અને આજે જે તમે અને દિશા મેડમે એક્સપ્લોર કર્યું કે કેવી ઈઝી રીતે આ બધું થઈ શકે છે અને આટલા બધા વધારે મની સ્પેન્ડ કરવાની જરૂર નથી, એટલે ક્યાંક ને ક્યાંક અમારા જે મની વેસ્ટ થતા હતા, તો એ વેસ્ટ થવાનું જનરલી અમારું થિંકિંગ એવું હોય કે કોઈ થર્ડ પાર્ટી પાસે આ કરાવી એની કરતા જાતે જ કરીએ તો આઉટપુટ તો મળી જ જશે, પણ એવું હોતું નથી. એકચ્યુઅલી જે ફિલ્ડના જે એક્સપર્ટ હોય
એના ગાઈડન્સ થી જ આપણે કરીએ તો ક્યાંક ને ક્યાંક લોંગ ટર્મમાં એ બધું આપણું ઇન્વેસ્ટ છે એ આપણને પાછું જ મળે છે. એટલે અમે આજે મારી ટીમ સાથે જ અમે આ વેબિનાર જોતા હતા. અમારી ટીમે પણ ડિસાઈડ કર્યું છે કે તમારી લોકોની હેલ્પથી અને વર્કશોપમાં જોડાઈને અમે અમારા બિઝનેસને વધુમાં વધુ ગ્રો કરવા માંગીએ. થેન્ક યુ અમિત સર, થેન્ક યુ દિશા. થેન્ક યુ સો મચ ધવલજી ફોર સ્પેન્ડિંગ યોર ટાઈમ વિથ અસ. યસ, બીજા પણ ઘણા બધા સારા રિવ્યુ આવી રહ્યા છે. આવી રીતે વિડિયો રિવ્યુ પણ તમે શેર કરી શકો છો. વી આર લાઈવ ઓન ફેસબુક. યસ સતીશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. યસ સતીશભાઈ, તમે પણ શેર કરી શકો તમારી એક્સપર્ટ. શ્યોર અમિતભાઈ. અત્યારની આ પેન્ડેમિક સિચ્યુએશનમાં બધા બિઝનેસ હવે ધીરે ધીરે ઓનલાઈન જ જઈ રહ્યા છે, કારણ કે લોકો ફિઝિકલી પણ મળવાનું ટાળે છે હવે. એટલે આપણે જોઈએ જ છીએ કે ધીમે ધીમે રોજગાર, ધંધા, નોકરીઓ પણ ઓછી થતી જાય છે અને માણસો પાસે કામ પણ ઘણું બધું ઓછું થતું જાય છે. તો ક્યાંક ને ક્યાંક ફેસબુક જ એવું માધ્યમ છે કે જેનાથી આપણે આપણા બિઝનેસની કે કોઈ પણ આપણે વર્ક કરીએ છીએ એની જો લીડ જનરેટ કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણા બિઝનેસમાં વધારેમાં વધારે ફાયદો થઈ શકે એવું છે. કારણ કે લોકડાઉન પહેલાની પોઝિશન મને અલગ લાગતી હતી, આપણે જોઈએ જ છીએ, અને અત્યારની સાવ અલગ છે. હવે બધા ઓનલાઈન પ્લેટફોર્મ પર જ આવી રહ્યા છે અને ઘણા લોકો તો હજી પણ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. જેમ કે હું ખુદ જ અત્યારે મારા જે કઈ વર્ક છે એ ઘરેથી કે ઓફિસથી જ થાય છે, બરાબર છે. એટલે મને એવું લાગે છે કે ફેસબુકમાં જે આપણે તમે જે અમને ટીચિંગ કરાવવાના છો એનાથી મેક્સિમમ ફાયદો તો બધાને થવાનો જ છે. અને ફેસબુક પર બિઝનેસ પણ હવે આવી રહ્યા છે, કારણ કે આપણે જોઈએ છીએ કે ફોરેનની પણ એડ આપણે જોતા હોઈએ છીએ. આપણે સ્ક્રોલ કરીએ તો ઘણી બધી એડ આપણને દેખાતી હોય છે. તો ઈ આપણા સુધી કેમ પહોંચી, મારા સુધી કેમ આટલી બધી એડ આવે છે, એ મારે ખાસ તો જાણવું છે કે મને કેમ આટલી બધી એડ દેખાય છે, મને કોણ ટાર્ગેટ કરે છે. હા, તો હું કેમ આટલા બધા માણસોના ટાર્ગેટમાં છું, તો મારે ખાસ તો એ જાણવું છે. અને મારે એ પણ જાણવું છે કે કેમ હું આ લીડ જનરેટ કરી શકું. અત્યારે જે ધંધાઓ, જે બિઝનેસ છે, નાના મોટા જે બિઝનેસ છે એ સાવ બંધ જેવી હાલતમાં છે. તો આ લીડ જનરેટ કરી અને મેક્સિમમ મને કેમ ફાયદો થશે એ જ હું તો વિચારીશ. અને આ અમિત સર અને દિશા મેડમ પાસે મારે તો એ જ જાણવાનું છે કે કેમ જલ્દી હવે મને લીડ અને બધું મળે અને કેમ જલ્દી હું મારો જે બિઝનેસ છે વળી પાછો એ હાઈક પર લઈ જાવ જે લોકડાઉન પહેલાની પોઝિશન પર હતો. તો સાચી વાત છે, થેન્ક યુ એકદમ અમિત સાચી સર. વાત છે. થેન્ક યુ સો મચ ફોર યોર ટ્રેમેન્ડસ રિવ્યુ. મને પર્સનલમાં ઘણા બધા મેસેજ આવી રહ્યા છે કે આપણા ઓનલાઈન વર્કશોપ વિશે. તો આપણો હું ફરી તમારી સાથે શેર કરી દઉં કે આપણો જે ઓનલાઈન વર્કશોપ છે 2 દિવસનો વર્કશોપ છે. 15th and 15th ઓક્ટોબર આફ્ટરનૂનમાં 3 to 6, 14 વેનસડે, 15 થર્સડે, 3 to 6, 3 અવર્સ તમારે સ્પેન્ડ કરવા પડશે. અને એમાં આપણે ડિટેલમાં શીખશું કેવી રીતે ઓડિયન્સ ક્રિએટ કરવું, કઈ રીતે સ્ટ્રેટેજી પ્લાન કરવી, ડિઝાઇન માટે પણ કઈ રીતે સ્ટ્રેટેજી પ્લાન કરી શકાય. અને ફીસની મને ફીસના પણ ઘણા બધા મેસેજ આવ્યા છે પર્સનલમાં. તો ફીસની આપણે વાત કરીએ તો 2499 ફીસ છે એની. સાથે સાથે હું લિંક પણ તમારી સાથે શેર કરીશ કે ઓનલાઈન પણ તમે લિંક પર ક્લિક કરી અને તમે ફીસ પે કરી શકો છો. અમારા ઓફિસ દ્વારા પણ તમને વોટ્સઅપમાં બધી ઇન્ફોર્મેશન મળી જશે. જે મેમ્બરને અમારી ઈ બુક નથી મળી તો ડેફિનેટલી અમારી ઈ બુક પણ અમે તમારી સાથે શેર કરશું. યસ, બીજા કોઈ ક્વેશ્ચન, બીજા કોઈ રિવ્યુઝ જો તમારી પાસે હોય તો તમે ડેફિનેટલી શેર કરી શકો છો. થેન્ક યુ સો મચ વિરાંગભાઈ. બીજા પણ હું આપણા દરેક મેમ્બરને સજેસ્ટ કરીશ કે તમે પણ આવી રીતે ઈ બુક પ્લાન કરી શકો અને ઈ બુક તમારા બિઝનેસની એક ઈ બુક ક્રિએટ કર્યા પછી એ પણ તમે તમારા ક્લાયન્ટ્સને અથવા તો અપકમિંગ જે તમારા ક્લાયન્ટ્સ એમની સાથે શેર કરી શકો. યસ, ડેફિનેટલી વિલ કોન્ટેક્ટ યુ. બીજા પણ કોઈ મેમ્બર જો એમનો રિવ્યુઝ જો આપણી સાથે શેર કરવા ઈચ્છતા હોય તો એ શેર કરી શકે છે. કારણ કે આપણી પાસે હવે 5 જ મિનિટ છે